ચાલો આપણે લાસ્ટ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય એ આપણે સમજ્યા હતા. આજે હવે આપણું આ ચેપ્ટરનો લાસ્ટ એક ટોપિક દેટ ઇઝ ઇન્ડક્ટન્સ, એમાં સેલ્ફ ઇન્ડક્ટન્સ અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એવું બે ડિસ્કશન આપણે કરવાનું છે. પહેલા આપણે આજે સેલ્ફ ઇન્ડક્ટન્સથી શરૂઆત કરીએ. સેલ્ફ ઇન્ડક્ટન્સ આનું ગુજરાતી થશે આત્મપ્રેરણ યા આત્મપ્રેરકત્વ, તમે જે કહેતા હોય સેલ્ફ ઇન્ડક્ટન્સ. હવે પહેલાને આપણે ડિફાઇન કરી દઈએ કે સેલ્ફ ઇન્ડક્ટન્સ છે શું, એમ પહેલા તો એ આપણે સમજીએ. સો ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ અ કોઇલ ઓર કંડક્ટર. પહેલા એક લાઈનની અંદર એને ડિફાઇન કરી દઈએ. ઇટ ઇઝ એ પ્રોપર્ટી of coil or conductor, property of coil or conductor by which it opposes change in current in itself only. ટૂંકમાં કોઇલ કે કંડક્ટરની એવી પ્રોપર્ટી છે કે જે પોતે જ પોતાની અંદર કરંટમાં જે ચેન્જ થશે ને એને ઓપોઝ કરશે. ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ કોઇલ ઓર કંડક્ટર બાય વિચ ઇટ ઓપોઝિસ ચેન્જ ઇન કરંટ ઇન ઇટસેલ્ફ. પોતે જ પોતાની અંદર કરંટમાં જે કાંઈ ચેન્જ થશે ને એનો ઓપોઝ કરી દેશે. હવે આવું કઈ રીતે શક્ય બને સાહેબ, જો તમને સમજાવું પહેલા હું. ઇન શોર્ટ, આ કોઇલ છે ને છોકરાઓ, એની અંદર જે કરંટમાં એબ્રપ્ટ ચેન્જ આવશે ને એનો ઓપોઝ કરશે. જેમ કે હું તમને પહેલા આપણે આવી રીતનો એક રોડ લઈએ, માની લો કંડક્ટર મેં આવી રીતનો લીધો અને આપણે એને બહારથી 20 વોલ્ટની બેટરીથી છોકરાઓ કનેક્ટ કરી દઈએ. અહીંયા આવી રીતના 20 વોલ્ટની બેટરી છે, આ સ્વિચ છે. જેવું સ્વિચ અહીંથી ક્લોઝ કરીશ, આ 20 વોલ્ટની બેટરી, આ હાઈ પોટેન્શિયલ, આ લો પોટેન્શિયલ, તો છોકરાઓ આમાંથી કરંટ પાસ થશે. ઓલરેડી આપણે કરંટ ઇલેક્ટ્રિસિટીમાં સમજ્યા કે અહીંયા અમે બહારથી બેટરી આપી અને કરંટ મળ્યો. તો આ કરંટ જેવી સ્વિચ ક્લોઝ કરશો એટલે 3 × 10⁸ મીટર પર સેકન્ડની સ્પીડથી ઇલેક્ટ્રિક ફિલ્ડ આખી સર્કિટમાં એસ્ટાબ્લિશ થઈ જશે અને એ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે આના ઇલેક્ટ્રોન છે ડ્રિફ્ટ વેલોસિટીથી ટ્રાવેલ કરશે અને આપણને કરંટ મળશે. તો આની અંદર માની લો છોકરો, લેટ્સ એઝ્યુમ કે આ 20 વોલ્ટની બેટરીનો વોલ્ટેજ કંઈક એવો છે, આ વાયર છે એનો રેઝિસ્ટન્સ R છે અને હું કરંટ ફાઇન્ડ કરવાનું શરૂ કરું ને તો I = V/R પરથી તમે કેલ્ક્યુલેશન કરો ને તો કરંટ ઓલમોસ્ટ તમને લેટ્સ એઝ્યુમ 4 એમ્પિયર મળ્યો. લેટ્સ એઝ્યુમ, આપણે કાંઈ એઝ્યુમ કર્યું છે. તો 4 એમ્પિયર કરંટ, પહેલા તો સ્વિચ જ્યાં સુધી ઓપન હતી ત્યાં સુધી તો છોકરો 0 એમ્પિયર કરંટ હતો. જેવું મેં સ્વિચ ક્લોઝ કરી એટલે ફ્રેક્શન ઓફ ટાઈમની અંદર, વેરી સ્મોલ ટાઈમની અંદર કરંટ 4 એમ્પિયર સ્ટેડી કરંટ આવી ગયો. ધેટ મીન્સ કે અહીંયા હું કરંટ વર્સિસ ટાઈમનો ગ્રાફ ડ્રો કરવા જાઉં ને, I વર્સિસ T નો ગ્રાફ, તો એ આવો મને કંઈક ગ્રાફ મળી ગયો. ફટાફટ કરંટ મેક્સિમમ થઈ ગયો અને કોન્સ્ટન્ટ કરંટ ફ્લો થવા માંડ્યો. દેટ ઇઝ E/R યા V/R, તમે જે કહેતા હોય. મેં EMF E નો લીધું હોય અને V લીધું તો V/R. ટૂંકમાં ટ્રાન્ઝિયન્ટ પીરિયડ, છોકરાઓ આને ટ્રાન્ઝિયન્ટ પીરિયડ કહેવાય. ટૂંકમાં અહીંયા સર્કિટની અંદર જે કરંટ મેક્સિમમ થવા માટે ટાઈમ લઈ ગયો ને એ ફટાક કરતો કરંટ E/R થઈ જાય. અને આપણું ફિઝિકલી ક્યાંક જોયું જ હોય, આપણે ઓલી બેટરીનો યુઝ કરતા હોય, બેટરીને 2 વાયરથી કનેક્ટ કર્યું હોય તો આપણે તરત ખબર પડી જાય કે ઓકે બલ્બ શરૂ થઈ ગયો. બટ હવે હું આ જ વાયર છે અથવા આ જ આપણો રોડ છે એમાંથી એક લૂપ ક્રિએટ કરું છું. એટલે જે વાયર છે અથવા તો જે કંડક્ટર છે યા રોડ છે, આમાંથી જ હું એક લૂપ બનાવી રહ્યો છું હવે, અને એને હું 20 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરું છું. ધેટ મીન્સ કે આ L લેન્થના વાયરમાંથી આવી રીતના આપણે આમ એક લૂપ બનાવીએ, જસ્ટ લાઈક ધેટ. અને હું 20 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરું છું વાયા સ્વિચ. અને અહીંયા
આઈ વર્સિસ ટી નો આપણે ગ્રાફ પ્લોટ કરીએ છીએ. તો હવે શું થશે બરાબર સમજ. જો મેં આ જ વાયરમાંથી લૂપ બનાવ્યું છોકરાઓ, જેવી હું અહીંથી સ્વિચને ક્લોઝ કરીશ, આ 20 વોલ્ટની બેટરી, આ પ્લસ માઇનસ, અહીંથી કરંટ આવ્યો, કરંટ આમ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ગયો. છોકરાઓ ઇનિશિયલી મેં કીધું એમ કે બધું જ સેમ હતું. એ જ વાયરમાંથી મેં છોકરાઓ એક આ રીતનું લૂપ બનાવી દીધું. તો અહીંયા 4 એમ્પિયર કરંટ જ મેક્સિમમ હશે, બીકોઝ ઓફ ઈ જ બેટરી છે, ઈ જ વાયર છે, એટલે ઈ જ રેઝિસ્ટન્સ હશે. તો અહીંયા કરંટ 4 એમ્પિયર જ થવો પડે. પણ તમે હવે અહીંયા જરાક વિચાર કરો અને ધ્યાન આપો કે જેવું હું સ્વિચને ક્લોઝ કરીશ એટલે અહીંયા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરંટ આવવાનો શરૂ થયો. હા, સ્ટેડી કરંટ, આ સ્થાયી પ્રવાહ કહેવાય. સ્થાયી પ્રવાહ સુધી પહોંચવા માટે થોડોક ટાઈમ તો લાગે. હા, થોડોક ટાઈમનો એમ નથી કહેતો કલાક 2 કલાક લાગે, બટ ઇટ ટેક્સ ટાઈમ, એમ વેરી ફ્યુ સેકન્ડ, બટ ટાઈમ તો કંઈક લાગે. તો ઇનિશિયલી જેવી સ્વિચ ક્લોઝ કરી એટલે કરંટ ગયો. આ કોઇલની અંદર એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરંટ ગયો. તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મારી રાઈટ હેન્ડની ફિંગર્સને કલ કરું તો આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ આવ્યું. ઇનિશિયલી તમે વિચાર કરો કે આમાં કરંટ 0 હતો, કોઇલમાં કરંટ 0 હતો, તો કોઇલમાં મેગ્નેટિક ફ્લક્સ 0 હતું. જેવું કરંટ પાસ થયું એટલે કરંટની અંદર આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ આવ્યું. આ કોઇલની અંદર આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ આવ્યું, અને ફ્લક્સ 0 હતું ને સડનલી આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ આવ્યું એટલે કોઇલ શું કરે, એમાં મેગ્નેટિક ફ્લક્સમાં ચેન્જ થયો. અને કોઇલ એવી રીતના કરે કે ભાઈ હું મારી અંદર મેગ્નેટિક ફ્લક્સમાં ચેન્જ થવા દઈશ નહીં, કારણ કે પહેલા કરંટ 0 હતો, કરંટ 0 તો આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ 0. જેવો કરંટ પાસ થયો એટલે આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થયું. અને ઈ ઇન્ક્રીમેન્ટનો ઓપોઝ કરવા માટે ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર એક કરંટ આપે. આ જે ગ્રીન કલરથી મેં શો કર્યું છે એ તમારું ઇન્ડ્યુસ કરંટ છે, ધેટ ઇઝ સ્મોલ આઈ, અને ઓલો જે હતો એ એક્સટર્નલ કરંટ હતો, ધેટ ઇઝ કેપિટલ આઈ. મીન્સ કે મારું કહેવાનો મિનિંગ એમ છે કે તમારો એક્સટર્નલ કરંટ જે છે એ લેટ્સ એઝ્યુમ 0 ટુ ઇન્ક્રીઝ થઈને 2 એમ્પિયર થયો ને, ત્યાં તમારો સામે ઇન્ડ્યુસ કરંટ 0.5 એમ્પિયર જેવો ઓલમોસ્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં આવી ગયો. મેં બધું એઝમ્પશન હું કરું છું કે જેવો આઉટવર્ડ કરંટ ગયો, આઉટવર્ડ એક્સટર્નલ કરંટને કારણે આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ આવ્યું. એ આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સના ચેન્જનો ઓપોઝ કરવા માટે ક્લોકવાઇઝ કરંટ ઇન્ડ્યુસ થયો. એ ઇન્ડ્યુસ થયેલા કરંટને કારણે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આવ્યું. તો જોવો તો 2 એમ્પિયર એન્ટી ક્લોકવાઇઝ ને 0.5 એમ્પિયર ક્લોકવાઇઝ, તો નેટ ડિક્રીઝ થયો, 1.5 જ થયો. ખરેખર મેં બહારથી કરંટ ઇન્ક્રીઝ કર્યો 2 એમ્પિયર, બટ સામે 0.5 એમ્પિયર જેટલો ઓપોઝિટ ડાયરેક્શનમાં આવી જવાથી અહીંયા તમને હું ગ્રાફ પ્લોટ કરવા જઈશ તો ગ્રાફ પ્લોટ કરતી વખતે ખરેખર 2 એમ્પિયર દેખાડવો જો રોડ હોત તો, બટ અહીંયા શો 1.5 કરશે. પછી માની લો તમારો એક્સટર્નલ કરંટ પાછો ચેન્જ થઈને 0 ટુ 3 એમ્પિયર થયો, તો સામે તમારો ઇન્ડ્યુસ કરંટ 1 એમ્પિયર થઈ ગયું. કારણ કે જ્યાં સુધી તમારો આ બેટરીમાંથી પ્રાપ્ત થતો કરંટ 4 એમ્પિયર સુધી નહીં પહોંચે ત્યાં સુધી એક્સટર્નલ કરંટમાં ચેન્જ થાય છે, અને એક્સટર્નલ કરંટમાં ચેન્જ થતો હોવાથી આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થાય છે. એનો ઓપોઝ કરવા માટે એ પોતે ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ક્રિએટ કરવા માટે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરંટ આવતો રહેશે. અને એક સમય એવો આવશે કે તમારો એક્સટર્નલ કરંટ ઇન્ક્રીઝ થતો થતો 4 એમ્પિયર થઈ ગયો. જેવો એક્સટર્નલ કરંટ 4 એમ્પિયર થઈ ગયો, હવે 4 એમ્પિયર માંથી 4.1 નથી થવાનો, અને એક્સટર્નલ કરંટ કોન્સ્ટન્ટ થઈ ગયો, તો આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ કોન્સ્ટન્ટ થઈ ગયું, અને આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ કોન્સ્ટન્ટ થઈ ગયું તો મેગ્નેટિક ફ્લક્સનો ચેન્જ ખતમ થઈ ગયો, અને મેગ્નેટિક ફ્લક્સનો ચેન્જ ખતમ થઈ ગયો એટલે હવે ગ્રીન કલર વાળો ઇન્ડ્યુસ કરંટ ફિનિશ થઈ જશે, વેનિશ થઈ જશે. તો આમાં મારું કહેવાનું મિનિંગ એમ નથી કે આમાં 4 એમ્પિયર કોઈ દી થશે જ નહીં. બે રોડ સેમ છે, બે બેટરી સેમ છે, આમાંય 4 એમ્પિયર કરંટ મેક્સિમમ થશે, આમાંય થશે, બટ આમાં ફ્રેક્શન ઓફ ટાઈમમાં ફટાફટ થઈ જશે. આમાં ઇટ ટેક્સ ટાઈમ, આફ્ટર સમ ટાઈમ તમને આમાંય E બાય R મળશે, કોઈ ના નથી પાડતું. તો આ કોઇલની પ્રોપર્ટી છે, એટલે માટે મેં પેલી લાઈન લખી, ઇટ ઇઝ અ પ્રોપર્ટી ઓફ કોઇલ ઓર કંડક્ટર. કંડક્ટર માટે આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજશું, બાય વિચ કે જેના દ્વારા ઇટ ઓપોઝિટ ચેન્જ ઇન કરંટ ઇન ઇટસેલ્ફ. એ પોતે જ પોતાની અંદરમાં કરંટનો જે ચેન્જ થાય છે એનો ઓપોઝ કરે છે. આનું ગુજરાતી આત્મપ્રેરકત્વ. પોતે જ આત્મા એટલે પોતે જ પોતાની અંદરના કરંટના ચેન્જનો ઓપોઝ કરે. તો સર અત્યાર સુધી આપણે જેટલું ભણ્યા એમાં પ્રોપર્ટી નહોતી, હતી જ,
પણ ઇન્ટ્રોડ્યુસ અત્યારે થઈ, તમને ખબર આજે ભરવાની શરૂ થઈ. બાકી આપણે ત્યાંથી જેટલી કોઇલ લેતા હતા અને કોઇલની અંદર આપણે માની લો 4th ચેપ્ટર હતું એની અંદર n ટર્ન્સ વાળું કોઇલ લેતા હતા, બેટરીથી આપણે કનેક્ટ કરતા હતા, જેવી સ્વિચ બંધ, ન્યાય આ પ્રોપર્ટી હોય જ. પણ એ દિવસે તો તમારે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થઈ ભણવાનું એટલે બાકી એવું નથી કે તે દી નહોતું ને આજે છે. જે બી કોઇલની અંદર જેવો તમે સ્વિચ ક્લોઝ કરશો, પાછી છોકરો જેવી સ્વિચ ઓપન કરશો ને એટલે ક્લોકવાઇઝ કરંટ આવશે. કેમ? કારણ કે ક્લોકવાઇઝ કરંટ નહીં, તમે જેવી સ્વિચને ઓપન કરશો, મેં પેલા ક્લોઝ કરી, ઓપન કરી તો કઈ ડાયરેક્શનમાં એન્ટી ક્લોકવાઇઝ કરંટ ઘટવાનું શરૂ થયો, તો એ ઘટવા નહીં દે એટલે હવે એન્ટી ક્લોકવાઇઝ કરંટ આવશે. તો સ્વિચ ક્લોઝ કરતી વખતે અને ઓપન કરતી વખતે જે કરંટનો ચેન્જ થાય છે એને કારણે જે મેગ્નેટિક ફ્લક્સનો ચેન્જ થાય છે એને કારણે અહીંયા ઇન્ડ્યુસ કરંટ આવે છે. તો આને છોકરાઓ આપણે એમ કહી શકીએ હવે આ બધું ડિસ્કશનને કે કોઈ બી કોઇલ હોય, કંડક્ટર હોય, ફોર એની કોઇલ ઓર કંડક્ટર, એક વાત પાક્કી છે છોકરાઓ કે મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I હતું. ગમે એ તમે લઈ લો, કંડક્ટર કે કોઇલ લઈ લો છોકરાઓ, કોઈ બી એને કારણે મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા લઈ લો, એમાં B ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I જ છે. ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ I ક્યાંય નથી આવતું. μ0I/2πr, μ0I/2r, μ0 ગમે એ ફોર્મ્યુલા લઈ લો. અને સેકન્ડ છોકરા હું આવું કહી શકું કે 5 ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ B. કેમ સર? બીકોઝ ઓફ 5 flux 5 is equal to we know that AB cos theta. 5 છોકરાઓ મારે જોતું હોય, એરિયા હું કોન્સ્ટન્ટ રાખેલું, થીટા હું કોન્સ્ટન્ટ લઈ લઉં, તો 5 is directly proportional to B and B is directly proportional to I. એના ઉપરથી એમ ન કહી શકું 5 is directly proportional to I, and if we remove this proportionality તો છોકરાઓ એક કોન્સ્ટન્ટ આવી જાય છે, that is Li, where L is known as coefficient of self inductance. ટૂંકમાં આત્મ પ્રેરકનો અચળાંક, કોએફિશિયન્ટ ઓફ સેલ્ફ ઇન્ડક્ટન્સ, L એટલે. હવે આની અંદર એ રીતે B ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I કીધું. હું ક્યાંય એરિયા તો આમાં ચેન્જ નથી થતો, થીટા બીટા કઈ રોટેટ બોટેટની વાત નથી, તો 5 ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ B અને એના ઉપરથી મેં કહી દીધું 5 ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I. છોકરો આમાં છે ને તમને ઘણી વખત એ લોકો છે ને હેરાન બહુ કરશે, વસ્તુ બહુ ઈઝી પૂછી હશે પણ ટલ્લે ચડાવશે. કઈ રીતે? જો હું અહીંથી L ને સબ્જેક્ટ કરું તો L ઇઝ ઇક્વલ ટુ બે રીતે લખી શકું આની આ વસ્તુને, કેપિટલ 5/I કીધું યા n સ્મોલ 5/I કીધું. આ ફોર્મ્યુલા પહેલા આવી ગઈ સેલ્ફ ઇન્ડક્ટન્સની. જો એ શું કહે છે ખબર છે? ઇફ એની કોઇલ have 500 number of turns કેટલા આપ્યા? 500, and total flux link with that coil is 10 Weber. flux નો યુનિટ આપણે વેબર કહેતા હતા. And if current passing through that coil is this ampere, then find self inductance of coil. તમને શું પૂછ્યું? L. નંબર ઓફ ટર્ન્સ કેટલા આપ્યા? 500. ફ્લક્સ કેટલું આપ્યું? 10. એટલે તમે 500 into 10 upon current આવું કરો એટલે આન્સર રોંગ આવે. કારણ કે જો તમને સાંભળ્યું હોય ને તો હું એવું બોલ્યો હતો, if flux link with this is 10 Weber, એમાં એવું બોલ્યો હતો ટોટલ ફ્લક્સ લિંક વિથ. એટલે તમારે નંબર ઓફ ટર્ન્સ એ આપશે પણ નંબર ઓફ ટર્ન્સ આપીને ટોટલ ફ્લક્સ બોલે ને તો તમારે ખાલી કેપિટલ 5 જ લખવાનું. નંબર ઓફ ટર્ન્સ તમને હેરાન કરવા આપ્યા છે, પણ એમ કે if any coil have 500 number of turns and flux link with each coil of turn, તો તમે 500 વડે 500 લખો અને પછી each coil સાથે જે ફ્લક્સ લિંક થયેલું છે એના ફ્લક્સને મલ્ટીપ્લાય કરો અને ડિવાઈડ બાય કરંટ કરો. એટલે આમાં રીડિંગ એરર ખાસ કરાવશે. તમારે એટલું ચેક કરવાનું છે કે ફ્લક્સ આપ્યું છે એ ટોટલ બધા ટર્ન સાથેનું ફ્લક્સ આપ્યું છે, તો નંબર ઓફ ટર્ન આપ્યા હોય છતાંય નહીં લખવાના. કે પછી તમને નંબર ઓફ ટર્ન્સ આપ્યા છે
અને ફ્લક્સ કોઈ એક કોઇલ સાથે લિંક થયેલું ફ્લક્સ આપ્યું છે તો નંબર ઓફ ટર્ન્સ ને મલ્ટીપ્લાય કરવાના. એટલે આમાં ખાસ ધ્યાન રાખજો કે મારે ક્યારે એન મલ્ટીપ્લાય કરવું કે ન કરવું. હવે એક નવી ફિઝિકલ ક્વોન્ટિટી આ તમારી સામે ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ, સેલ્ફ ઇન્ડક્ટન્સ. તો એના વિશે જેટલું જાણતા હોય એટલું લખીએ. કઈ ક્વોન્ટિટી છે? તો કે સર પહેલા તો આ સ્કેલર ક્વોન્ટિટી દેખાય છે. ઓકે ભાઈ, સ્કેલર ક્વોન્ટિટી. ધેન એનો યુનિટ ડિસ્કસ કરીએ સર. ઓકે, નો પ્રોબ્લેમ. એનો યુનિટ ઉપર ફ્લક્સ એટલે વેબર છે, નીચે કરંટ એટલે એમ્પિયર. સો વેબર પર એમ્પિયર કીધું, ઓર આપણે એને હેનરી કહી શકીએ. વેબર પર એમ્પિયર યા હેનરી. આ એક નવો જોસેફ હેનરી સાયન્ટિસ્ટનું નામ હતું, એના ઉપરથી છોકરાઓએ યુનિટ આવ્યો હેનરી. એને આપણે એચ થી ડિનોટ કરશું. 5 હેનરી, 7 હેનરી, એવી રીતના. અને આ કોએફિશિયન્ટ ઓફ સેલ્ફ ઇન્ડક્ટન્સ ઇટ ડિપેન્ડ્સ અપોન, મેન અહીંયા ડિસ્કશન આવ્યું છોકરાઓ, ઇટ ડિપેન્ડ્સ અપોન. પહેલી વાત છોકરાઓ, ઇટ ડિપેન્ડ્સ અપોન નંબર ઓફ ટર્ન્સ. નંબર ઓફ ટર્ન્સ. સેકન્ડ, shape, size and geometry. Shape, size and geometry. એ કઈ રીતે છે શેપ, સાઇઝ એન્ડ જીઓમેટ્રી? છોકરાઓ માની લો હું તમને એમ કહું, અહીંયા મેં એક વાયર હતો, એમાંથી એક લૂપ બનાવ્યું. 2 લૂપ બનાવ્યો હોત તો 2 લૂપ ભેગા થઈને તમારા એક્સટર્નલ કરંટનો જોર શોરથી ઓપોઝ કરે. 3 લૂપ બનાવ્યો હોત તો એવી રીતના ઓપોઝ કરે. જેટલો લૂપનો તમારો એરિયા અલગ હશે એટલે નંબર ઓફ ટર્ન્સ તો આવી જ ગયા. પહેલી વાત સમજાઈ ગઈ. બીજું શેપ, સાઇઝ એન્ડ જીઓમેટ્રી. તમે આ જે લૂપ બનાવ્યું, લૂપ કેવી રીતના બનાવો છો એ બી મેટર કરે. માની લો મારા વલાવ, આમ જોવો તમે, મેં અહીંયા આમ હતું ને આવી રીતનું એક લૂપ બનાવ્યું, નામ વ્યુ ગયું. ઈ જે શેપ અહીંયા મેં ડ્રો કર્યો, આમ હતું, આમ બનાવ્યું ગયું. માની લો આ વાયરમાંથી મેં લૂપ આમ બનાવ્યું હોય અને પછી આમ મોકલી દીધું હોય, તો એની એક્સ ડાયરેક્શનની અંદર ફ્લક્સનો ચેન્જ આવી જાય. તો ધેટ મીન્સ કે શેપ, સાઇઝ એન્ડ જીઓમેટ્રી. જીઓમેટ્રી એટલે એની ભૂમિતિ ગુજરાતી મીડિયમમાં, આકાર, પરિમાણ શું છે એ. અને થર્ડ, મીડિયમ. ત્રણ ઉપર તમારું સેલ્ફ ઇન્ડક્ટન્સ ડિફાઇન થશે. કારણ કે ફ્લક્સમાં હું જે એ બી કોસ થીટા કહું છું તો એમાં બી જે છે એ છોકરાઓ મીડિયમ થી જ ડિસાઇડ થશે ને, કે મ્યુ લેવું કે મ્યુ 0 લેવું. તો ટૂંકમાં આ એક કોઇલની એવી પ્રોપર્ટી છે છોકરાઓ કે જે પોતે જ પોતાની અંદર ફ્લક્સમાં જે ચેન્જ થશે એનો જોર શોરથી ઓપોઝ કરશે. હવે આપણે આમાં ફેરાડેઝ લો એપ્લાય કરીએ એક વખત. આ તમે આમાં હજી છે ને એક યુનિટ હું હજી લખાવીશ, તમે યુનિટ લખી શકાય ને એવી એક જગ્યા મૂકજો. 2 યુનિટ તો મેં કીધા, વેબર પર એમ્પિયર યા હેનરી. હજી એક યુનિટ આવશે. હવે હું બાય ફેરાડેઝ લો શું લખી શકું એ જોઈએ. જો આપણે હેડિંગ આપીએ કે ભાઈ બાય ફેરાડેઝ લો. ફેરાડેઝ લો તમને ખબર છે કે મેગ્નિટ્યુડ માટે જ છે. ધેટ ઇઝ E ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ d phi by dt. ઓકે, E ઇઝ ઇક્વલ ટુ d by dt. અને 5 ની જગ્યાએ હું શું લખું? d by dt. 5 ની જગ્યાએ આપણે લખી શકીએ a b cos θ. પણ હું એમ કહું કે અહીંયા મેં ફ્લક્સ 5 ની જગ્યાએ શું કામ ભાઈ મારે a b cos θ લખું? હવે મારે સમજવું પડે ને. હા, બેઝિક લોજિક તો ઈ જ છે કે 5 ઇઝ ઇક્વલ ટુ ab cos θ. બટ જો મેં અહીંયા 5 ઇઝ ઇક્વલ ટુ તમને li પ્રૂવ કર્યું કે હવે ફ્લક્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ i, અને અહીંયા ફ્લક્સ લિંક થવાની વાત આવી કોઇલમાં, તો પ્રોપોર્શનાલિટી રિમૂવ કર્યું એટલે l આવ્યું. તો છોકરાઓ 5 ની જગ્યાએ હું લખી નાખું li, અને મોડ કરો ન કરો નો પ્રોબ્લેમ એટ ઓલ. સો EMF E ઇઝ ઇક્વલ ટુ L, તો કોએફિશિયન્ટ મીન્સ કે કોન્સ્ટન્ટ છે તો એને બહાર લઈ લો તો L into di by dt. That is your self induced EMF. આ એને આપણે કહી શકીએ છીએ સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF. સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF. અને છોકરાઓ આમ બી લખી શકાય E is equal to minus of L di by dt. ખાલી માઇનસ સાઇન શું શો કરે છે તમારે સમજી લેવું પડે. એ લેન્ઝ લો ની પ્રેઝન્સ ને શો કરે છે. ઇટ શોઝ
presence of Lenz law. Presence of Lenz law. હવે ટૂંકમાં આને છોકરો સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફ કહેવાય, કારણ કે પોતે જ ઈએમએફ ક્રિએટ કર્યું ને, ધેટ્સ વાય વર્ડિંગમાં આવ્યું સેલ્ફ ઇન્ડ્યુસ. એનું ગુજરાતી થશે આત્મ પ્રેરિત ઈએમએફ છોકરો. હવે આપણે આના ઉપરથી છોકરાઓ એલ ને તમે આમાં એલ ને સબ્જેક્ટ કરો તો એટલે નવો યુનિટ આવી જશે. જો એલ ઇઝ ઇક્વલ ટુ આપણે મેગ્નિટ્યુડ વાઇઝ ડિસ્કશન કરીએ. એલ ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન ડીઆઈ બાય ડીટી નો આવે છોકરો? યસ સર. તો આ ઈએમએફ એટલે એનો યુનિટ વોલ્ટ થાય અને આનો એમ્પિયર પર સેકન્ડ થાય. તો સેલ્ફ ઇન્ડક્ટન્સ નો યુનિટ આવવાનો છે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. તો આ યુનિટ થવાનો છે છોકરાઓ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. એટલે જે મેં ત્રીજો યુનિટ તમને ત્યાં કીધો તો એ આ થશે. હવે હું એલ ની છોકરો બે ડેફિનેશન આપો બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થી કામનું છે. આપણે એલ માટે બે ફોર્મ્યુલા ભણ્યા. એક ભણ્યા એલ ઇઝ ઇક્વલ ટુ એન ફાઈ બાય આઈ, અને અહીંથી એલ ને સબ્જેક્ટ કરું તો ઈ અપોન ડીઆઈ બાય ડીટી. તો હું એની બે ડેફિનેશન આપી શકું કે ભાઈ સેલ્ફ ઇન્ડક્ટન્સ કોને કહેવાય ખબર છે? ટોટલ ફ્લક્સ લિંક વિથ કોઇલ પર યુનિટ કરંટ. ઇંગ્લિશમાં આમ બોલાય ટોટલ ફ્લક્સ લિંક વિથ કોઇલ પર યુનિટ કરંટ, ધેટ ઇઝ સેલ્ફ ઇન્ડક્ટન્સ. ગુજરાતીમાં એકમ પ્રવાહ દીઠ જે ફ્લક્સ સંકળાયેલું છે એને શું કહેવાય? આત્મપ્રેરકત્વ. અહીંથી મારે બોલવું હોય તો EMF induced in a coil per unit rate of change of current, that is known as self inductance. ગુજરાતી મીડિયમ માટે પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ, કારણ કે ડીટી આવે દર બોલવું પડે, પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ યા એકમ પ્રવાહના ફેરફારના દર દીઠ ઉત્પન્ન થતા ઈએમએફ ને આત્મપ્રેરકત્વ કહેવાય. બે રીતે બોર્ડમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે તમને આત્મપ્રેરકત્વની બે ડેફિનેશન પૂછે. પ્રોવાઇડ ધી ટુ ડેફિનેશન ઓફ સેલ્ફ ઇન્ડક્ટન્સ. એક તમે ફ્લક્સના ટર્મની અંદર આપશો અને એક તમે ઈએમએફના ટર્મની અંદર આપશો. હંમેશા બનાવતા શીખી જ જવાય કે ભાઈ પર યુનિટ કરંટ જે ટોટલ ફ્લક્સ લિંક થાય એને એલ કહેવાય, યા પર યુનિટ રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ અને જે ઈએમએફ પ્રોડ્યુસ થાય એને છોકરાઓ સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેવાય. તો આવી બે ડેફિનેશન તમે સાથે સાથે આપી શકો. તો આ સેલ્ફ ઇન્ડક્ટન્સ ને મેં તમારી સામે ઇન્ટ્રોડ્યુસ કર્યું એ ટોપિકને. હવે આપણે અલગ અલગ ઓબ્જેક્ટ માટે સેલ્ફ ઇન્ડક્ટન્સ ફાઇન્ડ કરવાનું સ્ટાર્ટ કરીએ. જેમ કે પહેલા હું તમને કીધું સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ આઈડિયલ સોલેનોઇડ. આદર્શ સોલેનોઇડ નું સેલ્ફ ઇન્ડક્ટન્સ કેટલું હતું? હેડિંગ આપી દઈએ કે ભાઈ સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ એન. હેલો સર. હા બેટા. હેલો સર. એ બોલ. સર આપણે આ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ હોય અને આ સેલ્ફ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ હોય બેની મેગ્નિટ્યુડ ઇક્વલ જ હોય કે બેમાં કઈ ચેન્જ આવે? સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફ હોય અને આપણે જ્યારે મેગ્નેટિક ફ્લક્સ નો ચેન્જ કરી ત્યારે ઇન્ડ્યુસ્ડ ઈએમએફ હોય બે એક જ છે. જો ને આ એલ ડીઆઈ બાય ડીટી આવ્યું ડીફાઈ બાય ડીટી પરથી જ તે ને બેટા. એટલે અત્યાર સુધી જે આપણે ભણતા હતા, માની લો શરૂઆત આપણે કરી આમ મેં કોઇલ લીધું હતું બરાબર, અને આમ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ હતું, તો અહીંયા આ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું હતું તો એનો ઓપોઝિટ કોઇલે પોતે કર્યો. બટ સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફ ની વાત છે. ટૂંકમાં આ ફ્લક્સ નો ચેન્જ થયો અને ઈએમએફ આવ્યો. અહીંયા આપણો એટલો ચેન્જ આવ્યો કે ભાઈ માની લો એક કોઇલ છે ને આમાંથી કરંટ ટાઈમ સાથે ચેન્જ થાય છે કે કરંટ યા તો ઇન્ક્રીઝ થયો યા તો ડિક્રીઝ થયો. તો હવે ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ નો ઓપોઝ
આને પોતે જ કર્યો, કારણ કે માની લો ક્લોકવાઇઝ કરંટ છે, તો ક્લોકવાઇઝ કરંટ છે તો આ રિજિયનની અંદર ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ હશે. આ કરંટ તારો બેટા ક્લોકવાઇઝ છે, ઇન્ક્રીઝ થાય છે, તો ક્લોકવાઇઝ કરંટ ઇન્ક્રીઝ થાય એટલે ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થાય, તો એનો ઓપોઝ એન્ટી ક્લોકવાઇઝ કરંટથી થાય. તો એને પોતે જ પોતાની અંદરના ચેન્જનો ઓપોઝ કર્યો, એટલે એને આપણે એક્સ્ટ્રા નામ આપ્યું સેલ્ફ ઇન્ડક્ટન્સ. બાકી ઈએમએફ ને તો જો ઈએમએફ જ રાખ્યું, ખાલી આગળ એડ કરી દીધું સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફ. રેડી? ઓકે. એટલે ત્યાં આપણે જે છે ને પહેલા આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યો ને ત્યારે આપણું કામ ઈએમએફ મેળવવાનું હતું, અને ત્યાં કે આખું ઇલેક્ટ્રો મેગ્નેટિઝમમાં યાદ કરું, મેં તમને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનની ડેફિનેશન આપી હતી કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ કોને કહેવાય, કે એમાં આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી ફાઇન કરીએ છીએ. શેની પરથી? તો કે મેકેનિકલ એનર્જી કન્વર્ટ થાય છે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં. તો ન્યા આપણો આવો કેસ એટલા માટે નહોતો કે ન્યા તમને સમજાવું કે જો કરંટ પાસ થયો ને કરંટ પાસની સામે જ બીજો કરંટ આવ્યો, તો તમને એમ થાય આ હું વાત કરે છે, એક કરંટ તો છે, બીજો કરંટ હું કામ જોઈએ? એટલે ત્યાં આપણું લોજિક ઈ સેટ થયેલું હતું કે જો ભાઈ, હું બહારથી ખાલી મેગ્નેટિક ફિલ્ડનો ચેન્જ કરું ને તોય મને કરંટ મળે છે. કરંટ મેળવવા માટે જરૂરી નથી કે મારે બેટરી જોડવી જ પડે. ખબર પડી? એટલે ત્યાં સ્ટાર્ટિંગ એવી રીતના થયું હતું આપણું. હા, રેડી બધાને ભાઈ? ઓકે ફાઇન. ગુરુકુળ, વરસાદ કેમ છે? નહીં, અમારે અહીંયા આજે રજા છે. મોરબીમાં નહીં, બહુ કરી. પછી મોડાસામાં તો હતો હું વરસાદની આગાહી, હે ને? હા, શરૂ છે કે નહીં? શરૂ જ છે, ધોધમાર આવે છે. ઓકે. સર અમારે વરસાદ થઈ રજા. હે? વરસાદ છે નહીં તો રજા 2 દિવસ. અચ્છા, ઓકે. આ સેમસંગ S24 ઋત્વિકભાઈ, તમે કેટલી જગ્યાએથી જોડાણા છો? હે ઋત્વિકભાઈ? ઋત્વિકભાઈ બહાર ગયેલું છે, તો 3 જગ્યાએ કેમ ઋત્વિકભાઈ લખેલું આવે છે? મોબાઈલથી જોઈન થયેલા છે. ઠીક છે. તો એ જોઈન થયા તો એને કીધો ભાઈ, તો તમે અવાજ કેમ નથી આવતા? મોર તો શું છે, માહોલ અત્યારે બહાર વરસાદનો છે ને. ભુજ રેડી? ઓકે. પછી હવે તો બાકી બધા સેન્ટરો. ઓકે. પોરબંદરમાં વરસાદ છે કે નહીં? નહીં. હવે તો શું છે, હું ન્યૂઝપેપરમાં પેલા જોઈ લઉં કયા કયા સિટીમાં છે, એટલે મને ખબર પડી જાય ને કે કઈ કઈ જગ્યાએ સ્કૂલો હશે કે નહીં હોય. અમારે તો અહીંયા કાલ સાંજે જ કહી દીધું ભાઈ રજા છે કલેક્ટર સાહેબે. ચાલો, સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ એન આઈડિયલ સોલેનોઇડ જોઈએ આપણે. તો પેલા આઈડિયલ સોલેનોઇડ હું આવી રીતના તમારી સામે ડ્રો કરું છોકરો, ક્યાંક આવી રીતનો સોલેનોઇડ છે, એમાંથી આ કરંટ પાસ થાય છે. માની લો આઈ ઓફ ટી છે, અહીંથી કરંટ આવી રીતના પાસ કરું છું. એમાં નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ સ્મોલ એન છે. સ્મોલ એન, that is number of turns per unit length. એટલે આનો મીનિંગ એવો થઈ ગયો છોકરાઓ કે આની જે રેડિયસ છે ઈ આર અને લેન્થ એલ, તો આર ઇઝ વેરી વેરી લેસ દેન એલ હશે. આઈડિયલ સોલેનોઇડ આપણે એને જ કહેતા હતા. લેન્થ ખાસી એવી હોય, રેડિયસ કમ્પેરેટિવલી ઓછી હોય. આમાંથી કરંટ પાસ થયો ટાઈમ સાથે છોકરો વેરી થાય છે. તો મારે આનું સેલ્ફ ઇન્ડક્ટન્સ જોઈએ છે એલ. નો પ્રોબ્લેમ છે. ફોર્મ્યુલા શું હતી? N∅/I હતી. પેલા હું ફ્લક્સ ફાઇન્ડ કરું કે ભાઈ ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા આપણે લખી નાખીએ A B cos થીટા, આપણને ખબર જ છે. ઓકે, નો પ્રોબ્લેમ છે. A B cos થીટા. હું એમ કીધું કે છોકરાઓ આમાં કરંટ આમ પાસ થશે, એટલે અહીંથી પાછળથી આગળ, પાછળથી નીચે, આગળથી ઉપર, એટલે આમ હશે.
એટલે આપણે આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ લઈ લઈએ. ઈ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ હોય, ઈ જ ડાયરેક્શનમાં એરિયા વેક્ટર લઈએ એટલે બે વચ્ચેનો એંગલ 0 થઈ જાય. તો એ બી cos 0 એટલે એ બી આવે. એરિયા કેટલો લખાય તો કે ક્રોસ સેક્શન છે એનો એરિયા આપણે લખી શકીએ પાઈ સ્મોલ આર સ્ક્વેર, અને બી ની જગ્યાએ શું લખાય મ્યુ 0 સ્મોલ એન આઈ. સ્મોલ એન એટલે આપણે કેપિટલ એન બાય એલ ડેફિનેટલી કહી શકીએ. હવે મારે તો શું જોઈએ છે તો કે ભાઈ મારે સેલ્ફ ઇન્ડક્ટન્સ જોઈએ છે. તો સેલ્ફ ઇન્ડક્ટન્સ એલ ની ફોર્મ્યુલા આપણી પાસે છે. મેં ટોટલ ફ્લક્સ લઈ લીધું છોકરાઓ, અહીંયા જેટલું લિંક થાય છે ટોટલ ફ્લક્સ લઈ લીધું. તો મારે અહીંયા કહી દેવાય 5/I. 5 ની વેલ્યુ પુટ કરી દઉં છોકરાઓ, ધેટ ઇઝ મ્યુ 0 સ્મોલ એન આઈ ઇન્ટુ પાઈ આર સ્ક્વેર અપોન આઈ. આઈ છોકરાઓ કટ થઈ ગયું. સમજો મેં ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ શું લીધું મ્યુ 0 સ્મોલ એન આઈ ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. તો આ છે અહીંયા એક એરિયા આપણે પાઈ આર સ્ક્વેર લખી નાખ્યું. તો અહીંયા સેલ્ફ ઇન્ડક્ટન્સ આપણી પાસે આવી ગયું છોકરાઓ કે મ્યુ 0, જોજો મેં ફ્લક્સ 5 એ બી કોસ થીટા એના એ બી ની જગ્યાએ મેં અહીંયા એનો ક્રોસ સેક્શનલ એરિયા પાઈ આર સ્ક્વેર લઈ ગયો. બી ની જગ્યાએ મેં મ્યુ 0 સ્મોલ એન આઈ લઈ ગયું. તો અહીંયા છોકરો હું મ્યુ 0 સ્મોલ એન ઇન્ટુ પાઈ આર સ્ક્વેર લખી શકું, અથવા છોકરાઓ સ્મોલ એન ની જગ્યાએ કેપિટલ એન બાય એલ કહી શકું. મ્યુ 0 સ્મોલ એન ની જગ્યાએ કેપિટલ એન બાય એલ ઇન્ટુ આપણે પાઈ આર સ્ક્વેર કહી શકીએ. વાય નોટ? હવે તો કે ભાઈ માની લો આમાં હું કેપિટલ એન નંબર ઓફ ટર્ન્સ લેતો. આ તો મેં શું કર્યું તો કે ભાઈ મેં ફ્લક્સ ફાઇન્ડ કર્યું, અને ફ્લક્સ ફાઇન્ડ કર્યું એની અંદર આપણને ખબર હતી કે મેં સ્મોલ એફ નો અહીંયા યુઝ કર્યો. સ્મોલ 5 નો. તો સ્મોલ 5 એટલે ફ્લક્સ લિંક વિથ 1 ટર્ન. એન ટર્ન હોય તો એન થી મલ્ટીપ્લાય કરી દઉં. તો અહીંયા એક એન આવી જાય, અહીંયા એક એન ઓર આવી જાય, અહીંયા આમ, અને સ્મોલ એન ની જગ્યાએ કેપિટલ એન મૂકવા જાઓ તો આમ આવી જાય છોકરો. કામ થઈ ગયું પૂરું. તો અહીંયા મારી પાસે ફોર્મ્યુલા આવી ગઈ. અચ્છા, આને રીતે તમે બે રીતે લખી શકો છો. આને હું ડેફિનેટલી આવી રીતના લખી શકું. આ જે ફોર્મ્યુલા આવી એને ધેટ ઇઝ એલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0, આમે લખી શકાય છોકરો મ્યુ 0 એન સ્ક્વેર પાઈ સ્મોલ આર સ્ક્વેર બાય એલ. યા એક કામ કરું છોકરા, હું એલ વડે મલ્ટીપ્લાય કરું ને એલ વડે ડિવાઈડ કરું. જો હું એલ વડે મલ્ટીપ્લાય ને એલ વડે ડિવાઈડ કરું તો કેપિટલ એન સ્ક્વેર અપોન એલ સ્ક્વેર આવી જાય, એટલે સ્મોલ એન સ્ક્વેર બી કહેવાય. તો મ્યુ 0 સ્મોલ એન સ્ક્વેર પાઈ સ્મોલ આર સ્ક્વેર ઇન્ટુ એલ. બંને ઇક્વેશન વેલિડ છે. બંને ઇક્વેશન વેલિડ છે. આમ આપણે વેલિડ કરી દઈએ. મ્યુ 0 સ્મોલ એન સ્ક્વેર પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એલ. માની લો સોલેનોઇડ ની અંદર મીડિયમ કંઈક જુદું હોય. આપણે તો મ્યુ 0 સ્મોલ એન લખ્યું છે એટલે તો એર માટે જ છે. ફોર એની અનધર મીડિયમ we can write L is equal to mu n square pi small r square by L. છોકરો pi small r square ને ઘણી વખત ક્રોસ સેક્શનલ એરિયા આમે રાખે છે, તો તમે બધું સમજી લેવું ભાઈ. n નંબર ઓફ ટર્ન્સ હતા એટલે મેં n વડે મલ્ટીપ્લાય કર્યું તો મારી પાસે આ ફોર્મ્યુલા આવી ગઈ. રેડી બધાને? હાલો હું એક ક્વેશ્ચન કરું તમને. હવે બહુ એક ઇમ્પોર્ટન્ટ વાત આપણે આવવાની છે. મેં અહીંયા જો પાસ થતો કરંટ આઈ નો લખતા આઈ ઓફ ટી લખ્યું. એનો મીનિંગ શું અને એવું મારે શું કામ લખવું જોઈએ? મેં અહીંયા આઈ ઓફ ટી એવું લખ્યું, તમે જોવો તો જરાક ધ્યાનથી. ચલો એક બે જગ્યાએથી હેન્ડ રેઝ થઈ ગયું છે. માની લો ખાલી આઈ લખ્યું હોત તો શું કેવું, એમ ચાલે કે ન ચાલે? હું એક નવો વર્ડ આપવાનો છું, ધેટ ઇઝ ઇન્ડક્ટર. ઇન્ડક્ટર કોને કહેવાય આપણે જોવું છે. ઓકે,
જામનગર માંથી ભાઈ હારિયા, જામનગર હારિયા. ખાલી આવ્યો હોય તો હાલે, આવ્યો ટીન જગ્યાએ ખાલી આવ્યો હોય તો. પેલા તમને કહું હાલે કે ન હાલે? હા કે ના તો કયો. હે નો હાલે? કેમ નો હાલે? એ તો ઘણા હવે એવું લોજિક વિચારે તો જ સાહેબ આઈ વખતે લખ્યું હોય ને, બાકી ન લખે ને. એટલે ભરામણનો વિચાર કર ને, શું કામ નો હાલે? થોડુંક લોજિક વાપર. સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફ શું કરે? સેલ્ફ ઇન્ડક્ટન્સ શું કરે? મને કહેતો અહીંયા. અવાજ નથી આવતો, હરખું બોલ. એ તું કે સેલ્ફ ઇન્ડક્ટન્સ કોને કહેવાય? કોને કહેવાય? એમાં શું હોય? ત્રણેય પેલા ડિસ્કશન કરે છે, હું જવાબ આપવું એમ. એટલે હાલ ભાઈ જાન ઉપડી જાય. મ્યુટ છે હજી. તેમાં વેતન પ્રવાહનો વિરોધ કરશે. શું શું કરે? પ્રવાહનો વિરોધ કરશે. પ્રવાહનો વિરોધ કરે કે પ્રવાહના ફેરફારનો વિરોધ કરે? ફેરફાર હા તો પણ તો ફેર પડી જાય ને, એમ આપણે ફેરફાર બોલીએ ન બોલીએ એમ. તો આની અંદરથી જો કોન્સ્ટન્ટ કરંટ જતો હોય તો પછી એલ નું કઈ કામ જ નથી. મેં શું કીધું કે અહીંયા આગળ મેં હમણાં આ જયારે તમને સમજાયું ને એવું કીધું જ તું કે આ મેઇન પ્રશ્ન ક્યારે આવે? જ્યારે તમે સ્વિચ ઓફ કરો ને, સોરી ટૂંકમાં સ્વિચ ઓન કરો ને ઓફ કરો, જ્યારે આની અંદરથી કરંટ પાસ થાય અને કરંટનો ચેન્જ થાય ત્યારે જ એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ આવે. કરંટ કોન્સ્ટન્ટ હોય તો મેગ્નેટિક ફ્લક્સ બી કોન્સ્ટન્ટ છે, તો સેલ્ફ ઇન્ડક્ટન્સ તો એનો ઓપોઝ કરવાની કઈ વાત જ ન આવી. ઈ બેઝ ઉપર જ હવે હું તમને સમજાવી રહ્યો છું. આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો. જેઈ અને નીટ બેયમાં આના ઉપરના ધોમ ક્વેશ્ચન આવે છે. બે ફોર્મમાં બે એક જ છે, ખાલી મ્યુ ઝીરોની જગ્યાએ મ્યુ આવી જાય. હવે હું એમ કહી રહ્યો છું, આમાં એક લાઈન લખાવું છું, આ ઇમ્પોર્ટન્ટ. if solenoid is used in an electrical circuit, then it is termed as an inductor. નવો વર્ડ તમારી પાસે આવ્યો. અને પછી તમે જે ચેપ્ટર ભણશો that is LCR, એમાં L એટલે ઇન્ડક્ટર કહેવાશે, C એટલે કેપેસિટર ને R એટલે રેઝિસ્ટર. LCR. તો આ એક વર્ડ ઇન્ડક્ટર એ શું કરે એ આપણે હમણાં સમજીએ, અથવા ઇન્ડક્ટરની બીજી એક ડેફિનેશન બી કહી રહ્યો છું. ટૂંકમાં ઓર કરીને હું કહું છું. પહેલા તો સોલેનોઇડ નો યુઝ જ્યારે સર્કિટમાં થાય ત્યારે એને ઇન્ડક્ટર કહેવાય. હે સાહેબ પણ સર્કિટમાં હું એવું નવું હોય? સર્કિટ હોય તો એની અંદર કરંટ કન્ટિન્યુઅસલી ચેન્જ થતો હોય. ટૂંકમાં સોલેનોઇડમાંથી પાસ થતો કરંટ ચેન્જ થાય એટલે એ સોલેનોઇડ એની અંદરના કરંટના ચેન્જનો ઓપોઝ કરે. કારણ કે પહેલા માની લો કરંટ ઝીરો હોય તો ફ્લક્સ હોય જ નહીં. કરંટ ચેન્જ થાય એટલે દરેક લૂપમાંથી પાસ થતું મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થાય, અને દરેક લૂપ પોતે એ મેગ્નેટિક ફ્લક્સ જે ચેન્જ થતો એનો ઓપોઝ કરવા માટે પોતે એક કરંટ ઇન્ડ્યુસ કરે, પોતે એક મેગ્નેટિક ફ્લક્સ આપે, પોતે એક ઈએમએફ આપે. ધેટ ઇઝ સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફ. તો જ્યારે બી સોલેનોઇડમાંથી પાસ થતો કરંટ ચેન્જ થાય ત્યારે એને ઇન્ડક્ટર કહેવાય. યા ઓર તમે લખી શકો ઓર ઇન્ડક્ટર, ધેટ મીન્સ ઇન્ડક્ટર મીન્સ ઓર
inductor means coil with self inductance. Coil with self inductance. કોઇલ કહી શકો છોકરાઓ, લૂપ બી કહી શકો, જે કયો. ટૂંકમાં લૂપ કે કોઇલ જેને સેલ્ફ ઇન્ડક્ટન્સ હોય ને છોકરાઓ, એને ઇન્ડક્ટર કહેવાય. હવે હું બિહેવિયર ઓફ એન ઇન્ડક્ટર ઇન ઇલેક્ટ્રિકલ સર્કિટ એ તમને સમજાવું છું કે એનો બિહેવિયર કેમ છે. એટલે ટૂંકમાં સોલેનોઇડ જ ઇન્ડક્ટર પણ ક્યારે હું તમને સમજાવું. જો હમણાં ડ્રો કરીશ એટલે તમારું કન્ફ્યુઝન દૂર કરું છું. પહેલા આપણે હેડિંગ આપી દઈએ, બિહેવિયર એટલે વર્તણૂક, બિહેવિયર ઓફ એન ઇન્ડક્ટર ઇન ઇલેક્ટ્રિકલ સર્કિટ. હવે છોકરો હું આવી રીતના ડ્રો કરું ને આમ, તો તમે એમ ન કહી શકો કે આ ઇન્ડક્ટર છે. તમને હજી એમ જ લાગે કે આ તો સર તમે સોલેનોઇડ ડ્રો કર્યું. બટ હું આવું ડ્રો કરીને એમ કહું ને, આમ લખું ને એલ, અચ્છા ઓકે આ કોઈ કોઇલ છે, સોલેનોઇડ છે કે જેને પાસે એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ છે. નાઉ ઇટ ઇઝ એન ઇન્ડક્ટર. એટલે સોલેનોઇડ ને ઇન્ડક્ટરમાં ઘણા બધાને કન્ફ્યુઝન હોય, તો એ કન્ફ્યુઝન દૂર કરવા માટે હું તમને કહી રહ્યો છું. આવી રીતના આમ તમને શેપ આપ્યો એટલે સીધું ઇન્ડક્ટર નહીં બોલી જવાનું. લખ્યું હોય એલ, તમને હમણાં આપશે એલ ઇઝ ઇક્વલ ટુ ફલાણું હેનરી, પૂછડું હેનરી, એવું લખીને આપ્યું હોય. તો કે જે સોલેનોઇડ પાસે સેલ્ફ ઇન્ડક્ટન્સ છે એને ઇન્ડક્ટર કહેવાય. હવે એના 3 કેસ પણ આવું. માની લો આમાંથી પાસ થતો કરંટ આ તમારો કોન્સ્ટન્ટ છે. સેકન્ડ કેસની અંદર અગેઇન આવી રીતનું છોકરાઓ ઇન્ડક્ટર છે. ક્યાંથી ખબર પડે તો કે ખરેખર તો આ કોઇલ જ છે, બટ કોઇલ પાસે એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ છે. નાઉ ઇટ ઇઝ એન ઇન્ડક્ટર. અને આમાંથી પાસ થતો કરંટ ટાઈમ સાથે ચેન્જ થાય છે, અને મેઇનલી હું એમ કહું છું કે ઇન્ક્રીઝ થાય છે. કારણ કે તમને ખબર જ છે કે સોલેનોઇડમાંથી પાસ થતો કરંટ કોન્સ્ટન્ટ, તો કોન્સ્ટન્ટ કરંટ તો ફ્લક્સ કોન્સ્ટન્ટ ને ફ્લક્સ કોન્સ્ટન્ટ. ઈચ એન્ડ એવરી ટર્નમાંથી કોન્સ્ટન્ટ ફ્લક્સ છે, તો ચેન્જ ઇન ફ્લક્સ નથી, તો કરંટ ઇન્ડ્યુસ નથી થવાનું. ડખા તો ત્યારે જ છે કે જ્યારે કરંટના ચેન્જીસ છે. માની લો ત્રીજો એક કેસ લઈએ કે જેની અંદર એમ કીધું કે અગેન આ કોઇલ છે, બટ અહીંયા એલ લખું, ધેટ મીન્સ કોઇલ એવી છે કે જેને એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ છે, તો ઇન્ડક્ટર કહેવાય. અને એમાંથી પાસ થતો કરંટ ટાઈમ સાથે ચેન્જ થાય છે. અને તમે ક્યાં કોઈ બીજા છો, ઘરના માનીને કહી દઉં કે કરંટ ડિક્રીઝ થાય છે. લ્યો હા બેન, તમારો અવાજ નથી આવતો, વચ્ચે કપાઈ જાય છે. એવું થાય છે છોકરો બધી જગ્યાએ. તમારે વરસાદની ઇફેક્ટ આવી ગઈ છે માતાજી, બીજી બધી જગ્યાએ ઓકે જ છે. ક્યાં કપાનો અવાજ મને કેવું કહી દઉં તમને. ઘણી વાર કપાઈ ગયો વચ્ચે વચ્ચે. ઘણી વાર કપાઈ ગયો, અર છી. હવે તો શું કરશું. તમારે બહાર વરસાદમાં નવા જવું છે એવું છે નહીં? ખબર ના પડી, અડધો વાંચે ને અડધો ના આવ્યો. આવું આ ટોપિક શરૂ કર્યું ત્યારથી જ થયું કે પહેલેથી થાય છે? સર, પેલા એક બે વાર થયું પણ આ ટોપિકમાં વધારે વાર થઈ. અચ્છા, આ ટોપિકમાં વધારે વાર થઈ. ઓકે, તમે 2-5 મિનિટ જો આ કન્ટિન્યુ રહેતું હોય તો તમે ડિસકન્ટિન્યુ કરીને ઘરે જઈને વિડીયો જોઈ લેજો. બરાબર, કાલ પહેલા જોઈ લેજો જેટલા લોકો વિડીયો જોવે, બીકોઝ ઓફ કાલે છેલ્લો લેક્ચર હશે. અહીંયા આપણું આ ચેપ્ટર પતી જાય છે એટલા માટે. એટલે આમનામ કદાચ હજી કોકને આવો પ્રોબ્લેમ થાય તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ તો જ સમજાશે જો આજનો આગળનો પાર્ટ તમારો ક્લિયર હશે એટલા માટે. ઓકે, સર, અડધું સંભળાયું. પાછો કપાનો આમાં તે બહુ કરી માતાજી. મેં એવું કીધું કે ઘરે જઈને વિડીયો જોઈને આવજો, હને જો બહુ કપાતું એવું થતું હોય તો.
કાલે વિડીયો જોઈને બેસજો, એ પહેલા ન બેસતા. હવે આમાંથી કોન્સ્ટન્ટ કરંટ પાસ થાય છે ઇન્ડક્ટરમાંથી. તો કોન્સ્ટન્ટ કરંટ પાસ થાય તો કોન્સ્ટન્ટ કરંટ હોય, હું કાંઈ લેવા દેવા. હા, જ્યારે કરંટ સ્ટાર્ટ થયો હશે ત્યારે ઓપોઝ થયો હશે ફ્લક્સ, જ્યારે કરંટ ડિક્રીઝ થતો હશે ત્યારે ઓપોઝ થયો હશે. કોન્સ્ટન્ટ કરંટ હોય છોકરાઓ, કોન્સ્ટન્ટ કરંટ હોય તો એવા સમયે તો આ એક વાયરની જેમ જ બિહેવ કરે. એમ કહી દો, ઇટ બિહેવ્સ લાઈક અ કરંટ કેરિંગ વાયર. ઇટ બિહેવ લાઈક એ કરંટ કેરિંગ વાયર. કારણ કે છોકરો કરંટમાં ચેન્જ થાય તો જ ફ્લક્સ નો ચેન્જ થાય, તો જ અમે કઈક ઈએમએફ બીએમએફ આવે. બાકી તો કરંટ કેરિંગ વાયર જ છે. અચ્છા, હવે માની લો આ પાછો ઇન્ડક્ટર છે જેનું સેલ્ફ ઇન્ડક્ટન્સ L છે, એમાંથી પાસ થતો કરંટ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થાય છે. તો હવે સમજજો છોકરાઓ કે જ્યારે ઇન્ડક્ટરમાંથી પાસ થતો કરંટ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થતો હોય તો જે જગ્યાએથી કરંટ એન્ટર થાય છે, જો આ એન્ડ પાસેથી એન્ટર થાય છે ને આ એન્ડ પાસેથી એક્ઝિસ્ટ થાય છે, તો જ્યાંથી એન્ટર થતો હોય એ હાઈ પોટેન્શિયલ એન્ડ બની જશે અને બીજો લો પોટેન્શિયલ એન્ડ બની જશે. અને ઇન્ડક્ટરના કેસની અંદર આ હાઈ પોટેન્શિયલ ને લો પોટેન્શિયલ વચ્ચેનો પીડી કે ઈએમએફ ધેટ ઇઝ L di/dt હશે. આ પોઝિટિવ ટર્મિનલ, આ નેગેટિવ ટર્મિનલ. જ્યાંથી તમારો કરંટ એન્ટર થાય છે એ હાઈ પોટેન્શિયલ એન્ડ બની જશે. જ્યાંથી કરંટ એન્ટર થાય છે, જ્યાંથી લીવ થાય છે કરંટ યા એક્ઝિટ કરે છે ત્યારે એ લો બની જાય છે અને L di/dt ઈએમએફ આવી જાય. હવે જો છોકરાઓ આમાં ઘણા બધા લોચા મારશે. સાહેબ કેમ તમે ઈએમએફ L di/dt લખ્યું? અરે ઇન્ડક્ટર છે, સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફ આવ્યું. તો સાહેબ અમારે ક્યારે d∅/dt લખવું? ફેરાડેના રૂલ મુજબ જ્યારે બી ફ્લક્સનો ચેન્જ આવે તો d∅/dt આવે. મોશનલ ઈએમએફ આવે, BVL આવે. પણ જ્યારે આવી રીતના સોલેનોઇડ ડ્રો કરીને આપ્યું હોય, ઉપર L લખ્યું હોય, ધેટ મીન્સ કે એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ હોય, ત્યારે જો એન્ટર થતો કરંટ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થતો હોય તો જ્યાંથી એન્ટર થાય એ હાઈ પોટેન્શિયલ બને અને જ્યાંથી કરંટ લીવ થાય એ લો પોટેન્શિયલ બને અને બંને વચ્ચે ઈએમએફ આવે L di/dt. સેમ વે છોકરો, જ્યાંથી કરંટ એન્ટર થતો હોય અને કરંટ ટાઈમ સાથે ડિક્રીઝ થતો હોય તો જ્યાંથી કરંટ એન્ટર થાય ને છોકરાઓ એ લો પોટેન્શિયલ બને અને ઓલું હાઈ પોટેન્શિયલ બને. અને અગેન આ માઇનસ, આ પ્લસ અને ઈએમએફ તમારું આવી જશે L of di/dt. ઈએમએફ શું આવી જશે છોકરાઓ? E is equal to L di/dt. રેડી બધાને? હવે આવું થાય શું કામ ઈ કહું. જો જનરલી રેઝિસ્ટરમાં બહુ શાંતિ હતી છોકરાઓ, યાદ કરો. રેઝિસ્ટરમાં અહીંયા R છે, I જેટલો કરંટ અહીંથી પાસ થાય છે, આ A આ B, કરંટ પાસ થાય છે A to B, તો આપણે યાદ કરો ઇન ધ ડાયરેક્શન ઓફ કરંટ પોટેન્શિયલ ડ્રોપ લખતા હતા V is equal to -IR અને ઓપોઝિટમાં જતા તો પ્લસ IR અને કરંટની ડાયરેક્શનમાં જતા તો -IR. અહીંયા સાહેબ આવું કેમ? એમ આવું કેમ કે જ્યાંથી કરંટ આપણે આમ એન્ટર થઈએ છીએ ત્યાં હાઈ પોટેન્શિયલ એન્ડ, બીજો લો પોટેન્શિયલ એન્ડ, જ્યાંથી કરંટ બહાર આવે છે ત્યાં માની લો કરંટ એન્ટર થતો હોય અને ડિક્રીઝ થતો હોય તો જ્યાંથી એન્ટર થાય છે લો અને હાઈ. આવું કેમ? આની પાછળનું લોજિક સમજાવો. બરાબર ધ્યાનથી સમજજો, નહીંતર આમાં ભૂલ કરશો. આવા ક્વેશ્ચન બી પૂછાય છે. માની લો છોકરા હું આ સિચ્યુએશન તમને સમજાવું. આ આપણું લૂપ, બટ મેં L લખ્યું એટલે ઓકે, એની પાસે એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ છે. મેં 20 વોલ્ટની બેટરી લીધી, સ્વિચ લીધી. જેવી હું સ્વિચને ક્લોઝ કરીશ આ પોઝિટિવ આ નેગેટિવ એટલે એમાંથી કરંટ પાસ થાય છે. અચ્છા, એમાંથી કરંટ પાસ થયો, નો પ્રોબ્લેમ. આ ઇન્ડક્ટરમાંથી કરંટ ગયો. અચ્છા, ઇન્ડક્ટરમાંથી કરંટ ગયો, માની લો મેં અહીંયા છોકરાઓ કરંટ એવી રીતના આપ્યો, આમ જોવો તો લેટ્સ એઝ્યુમ પાછળથી આમ આમ આ ડાયરેક્શનનું, લેફ્ટ ડાયરેક્શનનું મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થયું. તમને દેખાય એવું ડ્રો કરો એટલા માટે થોડુંક આમ. માની લો કરંટ આમ ગયો છોકરાઓ, આ ડાયરેક્શનનું મેગ્નેટિક ફિલ્ડ યા મેગ્નેટિક ફ્લક્સ આવ્યું તો આ કોઇલ બધી શું કરશે?
લેફ્ટવર્ડ ડાયરેક્શનનું મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થયું ને તો કોઇલ એમ કહેશે એ ભાઈ હું લેફ્ટવર્ડ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થવા દઈશ નહીં. એ પોતાનું મેગ્નેટિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ કરશે? રાઇટવર્ડ ડાયરેક્શનમાં. અને રાઇટવર્ડ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ આવે, મેગ્નેટિક ફ્લક્સ આવે એટલે કરંટ આમ જવો પડે તો થંબ આમ જાય. જો અહીંયા યલો કલરમાં કરંટ આમ ગયો તો મેગ્નેટિક ફિલ્ડ લેફ્ટવર્ડ ગયું. જેવી સ્વિચ ક્લોઝ કરી એટલે દરેક ટર્નની અંદર કરંટ પાસ થયો, એ કરંટ પાસ થયો એટલે લેફ્ટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થયું. તો એનો ઓપોઝ કઈ રીતે થાય? રાઇટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરીને. તો રાઇટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ માટે કરંટ આમ આવવો પડે, કરંટ જો આમ આવવો પડે એટલે કે ધેટ મીન્સ કે કરંટ આમ જવો પડે. અને કરંટ આમ જવો પડે ધેટ મીન્સ કે છોકરા હું તમને અહીંયા આની આ વસ્તુ અલગ વ્યૂ થી આમ સમજાવું કે ભાઈ આ આપણું કલર ચેન્જ કરી નાખું છું કે આ તમારું ઇન્ડક્ટર હતું જેનું સેલ્ફ ઇન્ડક્ટન્સ L હતું. અહીંયા ડ્રો કરેલું રાખશું જ તે. અમે 20 વોલ્ટની બહારથી બેટરી કનેક્ટ કરી, બટ પહેલા આમાંથી પાસ થતો કરંટ ટાઈમ સાથે માની લો ઇન્ક્રીઝ થયો. ટાઈમ સાથે ઇન્ક્રીઝ થયો તો લેફ્ટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ શું થયું છોકરાઓ? ઇન્ક્રીઝ થયું. એનો ઓપોઝ કઈ રીતે થાય? તો કે એનો ઓપોઝ છોકરાઓ અહીંયા જે તમને સમજાયું કે આવી રીતના આ ડાયરેક્શનનું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરીને થાય. ઓકે, તો સર આમાં આ હાઈ પોટેન્શિયલ ને લો પોટેન્શિયલ કેમ બન્યું સમજાવી દઉં, નો પ્રોબ્લેમ. માની લો છોકરો હું આ સર્કિટ નામ ક્લોઝ કરી દઉં. હવે પહેલા કરંટ થી ચેક કરવા જઈએ. આ તો મેં તમને મેગ્નેટિક ફિલ્ડ થી સમજાવ્યું. કરંટ થી ચેક કરવા જઈએ તો કરંટ થી ચેક કરીએ તો તમને તરત અહીંયા ખબર પડી જાય કે આ કરંટ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થયો. ઇન્ક્રીઝ તો રાઇટવર્ડ નહીં લેફ્ટવર્ડ ડાયરેક્શનનું મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થયું. એનો ઓપોઝ કઈ રીતે થાય? તો કે આ કોઇલ છે જેને એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ છે, ઇન્ક્રીમેન્ટનો ઓપોઝ કરે. રાઇટવર્ડ ડાયરેક્શનનો કરંટ ઇન્ક્રીઝ થાય છે તો એને ડિક્રીઝ કરવા માટે પોતે શું કરવું પડે? લેફ્ટવર્ડ ડાયરેક્શનમાં કરંટ આપવું પડે. એટલે હાઈ પોટેન્શિયલ બન્યું. આ લો પોટેન્શિયલ બને. અને છોકરાઓ આ પ્લસ આ માઇનસ સીધે સીધો કરંટ વ્યો જાય? અરે ના રે ના સર, બેટરીમાં આ પોઝિટિવ ટુ નેગેટિવ સીધો કરંટ થોડો પાસ થાય? નો થાય ને. મારે સર્કિટને ક્લોઝ કરું, સર્કિટને આમ ક્લોઝ કરું એટલે જો આ ડાયરેક્શનમાં કરંટ આવ્યો, જો આવ્યો, જો આવ્યો, જો આવ્યો, જો આવ્યો. જો રાઈટ ડાયરેક્શનમાં કરંટ તમારો ઇન્ક્રીઝ થતો હતો તો એને કરંટ લેફ્ટ ડાયરેક્શનમાં મને ઇન્ડ્યુસ કરીને આપ્યો. જો ઘણાને એમ પ્રશ્ન થાય એક્સેપ્ટ સીધો નો આવ્યો. સીધો થોડો જાય, બેટરીના પોઝિટિવ નેગેટિવ વચ્ચે સીધો થોડો જાય, સર્કિટમાંથી પાસ થાય ને. સર્કિટ ક્લોઝ કરો. હવે ભણાવ્યું હતું ઈએમએફ ઇન્ડ્યુસ હોય એટલે જરૂર નથી ઈએમએફ કરંટ હોય જ તે, સોરી ઇન્ડ્યુસ કરંટ હોય જ તે. ઇન્ડ્યુસ ઈએમએફ હોય, સર્કિટ કમ્પ્લીટ થતી હોય તો ઇન્ડ્યુસ કરંટ હોય. સેમ અહીંયા સમજો. માની લો અહીંયા ચાલો આ કેસ પાછો આપણે કહીએ કે અગેન તમારી પાસે આવું એક કોઇલ છે, એને એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ છે. ટાઈમ સાથે કરંટ ડિક્રીઝ થાય છે. રાઇટવર્ડ ડાયરેક્શનનો કરંટ ડિક્રીઝ થાય છે. રાઇટવર્ડ ડાયરેક્શનનો કરંટ ડિક્રીઝ થાય. મારે ડિક્રીઝ થવા દેવો નથી. એટલે બહારથી મારે હીટ ડાયરેક્શનમાં કરંટ ટૂંકમાં આ જે આપણી કોઇલ છે એ કોઇલમાં જે કરંટ આવશે એવી રીતના આવવો જોઈએ કે રાઇટ ડાયરેક્શનમાં જ કરંટ ઇન્ક્રીઝ થાય. અને એટલા માટે આ એન્ડ લો પોટેન્શિયલ બને, આ એન્ડ હાઈ પોટેન્શિયલ બને. અને જેવી હું સર્કિટને ક્લોઝ કરું એટલે જો આ હાઈ પોટેન્શિયલ લો પોટેન્શિયલ કરંટ આવ્યો, કરંટ આવ્યો, કરંટ આવ્યો, કરંટ આવ્યો, કરંટ આવ્યો. જો ઈ જ ડાયરેક્શનમાં કરંટ આવ્યો. પહેલા મેં તમને મેગ્નેટિક ફ્લક્સ થી સમજાયું અને એને તમે આની હવે મેચ કરીને સમજો. અલા ખબર પડી ભાઈ? પાક્કું બધાને? રેડી? મોરબી, ઓકે, ભુજ, ગુરુકુળ, ઓકે, બાકી બધા સેન્ટરો? હવે આના ઉપરની પ્રેક્ટિસ કરીએ. પણ આ યાદ રાખજો કે ઇન્ડક્ટરમાં કરંટ ઇન્ક્રીઝ થતો હોય તો જ્યાંથી એન્ટર થાય એ હાઈ, બાકી લો. ડિક્રીઝ થતો હોય
તો જેથી એન્ટર થાય એ લો, બાકી હાઈ. આપણે અમુક એક્ઝામ્પલ ડિસ્કસ કરીએ આ ટોપિક પર. એક્ઝામ્પલ નંબર 1, માની લો છોકરો આ એ એન્ડ છે, એક રેઝિસ્ટર છે 5 ઓહમનો, એક બેટરી છે જેનું EMF 2 વોલ્ટ છે, અને બી એન્ડ છે. આમાંથી બેટરી છે જે એક ઇન્ડક્ટરે રાખી દઉં સાથે સાથે. આ એક ઇન્ડક્ટર છે જેનું સેલ્ફ ઇન્ડક્ટન્સ 2 હેનરી છે. હેનરી એનો યુનિટ છે, તમને ખબર છે. અને છોકરાઓ અહીંયા બી એન્ડ છે. આમાંથી 5 એમ્પિયર જેટલો કોન્સ્ટન્ટ કરંટ પાસ થાય છે. કરંટ જે છે એ 5 એમ્પિયર છે, કોન્સ્ટન્ટ કરંટ પાસ થાય છે. બધા એક્ઝામ્પલ માટે આ ક્વેશ્ચન ફિક્સ છે. ફાઇન્ડ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન એ એન્ડ બી. મારે એ અને બી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ છે. નો પ્રોબ્લેમ. ચાલો છોકરા, હું એ ટુ બી કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરું. એ ટુ બી કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરું. ચાલો, એ પાસેથી શરૂ થયું તો વી એ લખાય. ઓકે, આપણી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન સેમ, એટલે માઇનસ આઈ આર. આઈ કેટલો છોકરાઓ? 5. આર કેટલો છોકરાઓ? 5. ઓકે, બેટરીના પોઝિટિવ ટુ નેગેટિવ એટલે નેગેટિવ, ધેટ ઇઝ 2. અચ્છા, કરંટ આયામાંથી પાસ થયો. અચ્છા, કરંટ પાસ થાય એટલે છોકરાઓ 2 હેનરી છે તો હું લખી નાખું માઇનસ એલ ડી આઈ બાય ડીટી. સર હવે આવું જ લખવાનું? હા, સાંભળી લો મારી વાત. રેઝિસ્ટરમાં પીડી લખતા હોય ને એટલે આયર જ આવે. ઇન્ડક્ટર ની અંદર પીડી પૂછવું એટલે ડી5 બાય ડીટી નહીં લખવાનું. એ ફિક્સ થઈ ગયું કે ઇન્ડક્ટરના બે એન્ડ વચ્ચે જે ઈએમએફ આવે ધેટ ઇઝ એલ ડીઆઈ બાય ડીટી. બટ તકલીફ એ છે કે આ ડીઆઈ બાય ડીટી માં તમારો કરંટ કેવો છે છોકરાઓ? આઈ કેવો છે? કોન્સ્ટન્ટ. ઘણાને પ્રશ્ન થાય સાહેબ તમે આ માઇનસ કેમ લખી નાખ્યું? અહીંયા તો તમે કરંટની ડાયરેક્શનમાં જતા હતા એટલે માઇનસ આઈઆર કર્યું, અમને સમજાણું. બેટરીના હાઈ ટુ લો ગયા એટલે -2 કર્યું, અમને સમજાણું. સર અહીંયા કેમ માઇનસ કર્યું? તું પ્લસ કર. મને તો ખબર જ છે કે આઈ કોન્સ્ટન્ટ છે અને કોન્સ્ટન્ટ નું ટાઈમની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરીશ એ 0 જ થશે. તો -0 કરો +0 કરો, કાંઈ ફેર પડવાનું નથી. અને ઇઝ ઇક્વલ ટુ આપણે ક્યાં પહોંચ્યા છોકરાઓ? તો કે સાહેબ અમે બી એન્ડ પાસે પહોંચ્યા, તો ઇઝ ઇક્વલ ટુ હું વીબી કરી દઈશ. તો ધેટ્સ વાય અહીંયા VA -25 -2 ઇઝ ઇક્વલ ટુ VB. તો આપણી પાસે VA VB ઇઝ ઇક્વલ ટુ 27 વોલ્ટ આવી ગયો. ધેટ ઇઝ અવર આન્સર. હવે માની લો હું તમને આમ કહું છું, આ એક્ઝામ્પલ 2 અગેન આ એક છોકરાઓ 2 ઓહમ નો રેઝિસ્ટર, એક 5 મિલી હેનરી નું ઇન્ડક્ટર, એવું ઇન્ડક્ટર જેનું સેલ્ફ ઇન્ડક્ટન્સ 5 મિલી હેનરી હોય, અને એક આવી રીતના 5 વોલ્ટની બેટરી. આ બી એન્ડ. અને આમાંથી પાસ થતો કરંટ 0.5 એમ્પિયર પર સેકન્ડ થી ઇન્ક્રીઝ થાય છે. હા, કરંટ અત્યારે 4 એમ્પિયર કરંટ છે, 5 ની જગ્યાએ 4 એમ્પિયર કહી દઉં. પાસ થતો કરંટ 4 એમ્પિયર છે અને એવરી સેકન્ડ એ 0.5 એમ્પિયર ઇન્ક્રીઝ થાય છે. એટલે t ઇઝ ઇક્વલ ટુ 0 એ 4 એમ્પિયર ગયો તો 1 સેકન્ડે 4.5 હશે, 2 સેકન્ડે 5 હશે. એવરી સેકન્ડ 0.5 એમ્પિયર ઇન્ક્રીઝ થાય છે. અને મારો ક્વેશ્ચન એ જ છે, એ અને બી વચ્ચેનો ઈએમએફ ફાઇન્ડ કરાવો યા પીડી ફાઇન્ડ કરો. ચાલો, તો આમાં રીતે હું સોલ્યુશનમાં KVL એપ્લાય કરું છોકરો. એપ્લાય કિર્ચોફ્સ વોલ્ટેજ લો ફ્રોમ A to B. ચાલો, A થી શરૂ કરીએ એટલે VA.
આપણી ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન સેમ એટલે માઇનસ આઈ આર. I is 4, R is 2. So 4 into 2. હવે છોકરાઓ શું કરવું એ જો તો કે મેં તમને સમજાવ્યું. હવે ઇન્ડક્ટર સર ઇન્ડક્ટરમાં અહીંથી કરંટ એન્ટર થશે, આમ એન્ટર થતો કરંટ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થાય છે. તો મેં ભણાવ્યું હતું કે જો એન્ટર થતો કરંટ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થતો હોય તો જ્યાંથી એન્ટર થાય એ હાઈ પોટેન્શિયલ ને બીજો લો પોટેન્શિયલ. આવો બની ગયા કે કરંટ ઇન્ક્રીઝ થતો હોય ત્યારે એન્ટર થાય હાઈ, બાકીનો લો. તો હવે લાઈનમાં જતા જાવ. ઓકે, એનું હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ ગયું એટલે માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. અગેન બેટરીમાં હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ એટલે -5 બી પાસે પહોંચ્યો ઇઝ ઇક્વલ ટુ વીબી. ચાલો વીએ -8. એલ કેટલું છે ભાઈ? 5 મિલી એટલે 10⁻³ થયું છોકરો. ડીઆઈ બાય ડીટી કેટલું? તો કે 0.5. ઓકે, નો પ્રોબ્લેમ. -5 ઇઝ ઇક્વલ ટુ વીબી. છોકરો વીએ માઇનસ વીબી, -8 આ સાઈડ જાય તો +8. આ છોકરાઓ +5. અચ્છા, અહીંયા તમે જોવા જાઓ તો 5/10 લખાય. 5/10 એટલે છોકરાઓ શું કહી શકીએ આપણે? 5/10 એટલે 10⁻⁻4 થઈ ગયું ને 5 × 5 25. તો પ્લસ છોકરાઓ 25 ઇન્ટુ 10⁻⁻4 વોલ્ટ. કેલ્ક્યુલેશન કરો એટલે 8 + 5 13 આવી જશે છોકરાઓ. 13 + 0.0025 that means 13.0025 volt. That is our answer. બીજી એક રીતે કહું, આ સમજી લેજો. બીજી એક રીત, અહીંયા તમે એટલું સમજી ગયા કે જેથી કરંટ એન્ટર થતો તો એ હાઈ પોટેન્શિયલ ને લો પોટેન્શિયલ, રાઈટ? કેમ? કારણ કે એન્ટર થતો કરંટ શું થતો હતો? ટાઈમ સાથે ઇન્ક્રીઝ. એવું કાંઈ યાદ ન રાખવું ને તો હજી એક વાત કહું, પણ એ તમને કે કોન્ટ્રાડિક્ટરી થશે. એમાં બીજું એક યાદ રાખવું પડશે કે તમે ઇન્ડક્ટરમાં અહીંથી અહીંયા ગયા, અહીંયા એન્ટર થયો કરંટ, અહીંયા બહાર ગયો, બિંદાસ લખી નાખવાનું -L ડીઆઈ બાય ડીટી. મન ગયો તો કરંટ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ? ઇન્ક્રીઝ. તો ડીઆઈ બાય ડીટી પોઝિટિવ. મૂકી દો વેલ્યુ, જોઈ જાય -L, L ને મૂક્યું, ડીઆઈ બાય ડીટી પોઝિટિવ. એવું કઈ યાદ રાખવાની જરૂર નહીં પડે કે જેથી એન્ટર થાવ એ પોઝિટિવ ને બહાર આવે નેગેટિવ. પણ એ યાદ રાખવું પડશે કે ડીઆઈ બાય ડીટી ને વિથ સાઇન મૂકવાનું. ડીઆઈ બાય ડીટી ને શું મૂકવાનું? વિથ સાઇન. જેમ કે નેક્સ્ટ એક ક્વેશ્ચન આપણે લઈએ, એક્ઝામ્પલ નંબર 3. અગેન આ છોકરાઓ એ આ 5 ઓહ્મ નો રેઝિસ્ટન્સ, 1 એમ્પિયર નો કોન્સ્ટન્ટ કરંટ જાય છે. પછી આવી રીતની બેટરી આવી, 3 વોલ્ટની બેટરી આવી છોકરાઓ, અને અહીંયા એક ઇન્ડક્ટર આવ્યું જેનું સેલ્ફ ઇન્ડક્ટન્સ અગેન છોકરાઓ 2 હેનરી હતું. આ બી એન્ડ, આમાંથી પાસ થતો કરંટ ચેન્જ થતો હતો કન્ટિન્યુઅસલી. એ 0.5 એમ્પિયર પર સેકન્ડ થી ડિક્રીઝ થતો હતો, અને કરંટ 1 એમ્પિયરની જગ્યાએ તમે 4 એમ્પિયર કરી નાખો છો. એ ડિક્રીઝ થતો હતો અને કરંટ હું 1 એમ્પિયરની જગ્યાએ 4 એમ્પિયર કરી નાખું. અને હવે મારે A to B જવાનું છે. ચલો, નો પ્રોબ્લેમ. સોલ્યુશન જોઈએ. A to B. A થી સ્ટાર્ટ કરીએ એટલે KVL માં VA. આપણી ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન સેમ એટલે -5 × 4. -2 પ્લસ એટલે +3. હવે જોવો તો છોકરાઓ, આપણને ખબર છે કે જ્યાંથી કરંટ આમ જવાનો છે. હા સર, ગયો. જે એન્ડ પાસેથી કરંટ એન્ટર થાય છે બટ એ ટાઈમ સાથે ચેન્જ થાય છે અને એમાં ડિક્રીઝ થાય છે. ડિક્રીઝ થતો હોય તો જે એન્ડ પાસેથી કરંટ એન્ટર થતો હોય એ લો પોટેન્શિયલ, રિમેનિંગ હાઈ. તો માઇનસ પ્લસ. તો હું ઇન્ડક્ટરમાં ગયો છું લો ટુ હાઈ એટલે +L ડીઆઈ બાય ડીટી. ક્યાં પહોંચ્યો? બી પાસે એટલે વીબી. હું અહીંયા પહોંચ્યો
જે એન્ડ પાસે પહોંચ્યો ત્યાં કરંટ છોકરાઓ ડિક્રીઝ થતો હતો તો ઈ એન્ડ લો પોટેન્શિયલ, બીજું હાઈ પોટેન્શિયલ, એટલે પ્લસ એલ ડીઆઈ બાય ડીટી વેલ્યુ પુટ કરી દો તો આ -20 આવ્યું, આ +3 થયું, પ્લસ એલ આ 2 હેનરી અને ડીઆઈ બાય ડીટી કેટલું થયું તો કે ભાઈ 0.5 ઇઝ ઇક્વલ ટુ, હું શું લખી નાખું, વીબી. સો વીએ માઇનસ વીબી હું કહી શકું છોકરાઓ આ 1 થયું, 1 + 3 4 -20 એટલે 20 - 4 16 વોલ્ટ. યા મેં હમણાં ઓલી વાત શીખવાડી યાદ કરો કે આપણી ફોર્મ્યુલા શું હતી છોકરાઓ, કે તમે પ્લસ માઇનસ ભૂલી જાઓ, તમે લખવાનું આમ જ તે, અહીંયા ધ્યાન આપીને જોજો, તમે લખવાનું આમ જ તે, જો પહેલા એ પાસેથી આવ્યો વીએ, મારી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન સેમ, -IR I4 R5 લો ટુ હાઈ +3. અચ્છા અગેન હું આમ જ જાઉં છું છોકરો ઇન્ડક્ટરમાં, અહીંથી કરંટ એન્ટર થયો, અહીંથી બહાર આવ્યો એટલે મારે લખી નાખવાનું -L di/dt ક્યાં પહોંચ્યો, બી પાસે, એટલે ઇઝ ઇક્વલ ટુ વીબી. પણ હવે કરંટ ટાઈમ સાથે શું થાય છે, ડિક્રીઝ. મેં di/dt ને કઈ રીતના લખવાનું કીધું હતું, વિથ સાઇન લખવાનું કીધું હતું, તો di/dt ની જગ્યાએ શું મૂકશો, -0.5, તો માઇનસ માઇનસ પ્લસ આવી ગયું પ્લસ. હલા ખબર પડી ભાઈ, બે માંથી કોઈ પણ રીતે કરો ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. રેડી બધાને, પક્કો, રાજકોટ ગુરુકુળ. હવે આપણે ઇન્ડક્ટરમાં સ્ટોર્ડ મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી આપી. કેપેસિટર ઇલેક્ટ્રિકલ એનર્જી સ્ટોર કરે, સેમ રીતે ઇન્ડક્ટર મેગ્નેટિક એનર્જી સ્ટોર કરે. સો મેગ્નેટિક એનર્જી stored in an inductor. Magnetic energy stored in an inductor. માની લો છોકરો આ ઇન્ડક્ટર માંથી પાસ થતો કરંટ ટાઈમ સાથે ચેન્જ થાય છે. ઇન્ડક્ટર માંથી પાસ થતો કરંટ ટાઈમ સાથે ચેન્જ. પણ ઇન્ડક્ટર છે કે નહીં કેમ ખબર પડે, તો કે ભાઈ મારે લખવું પડે, અને એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ એલ છે. સાહેબ આમાં હારી એનર્જીની વાત ક્યાંથી આવી, શાંતિથી વિચારો તો. ઇન્ડક્ટર માંથી પાસ થતો કરંટ પાસ થાય એટલે કરંટ કેરિંગ કોઇલ જ છે, તો મેગ્નેટિક ફિલ્ડ આવે. મેગ્નેટિક ફિલ્ડ જેમ ગ્રેવિટેશનલ ફિલ્ડ હતું તો ગ્રેવિટેશનલ એનર્જી હતી, ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ, એમાં પોટેન્શિયલ એનર્જી ભેના થાય યાદ કરો. એમ મેગ્નેટિક ફિલ્ડ છે તો આની અંદર મેગ્નેટિક ફિલ્ડ એનર્જી આવશે. ઓકે, નો પ્રોબ્લેમ. તો આમાંથી પાસ થતો કરંટ ટાઈમ સાથે ચેન્જ થાય છે. છોકરાઓ હું એમ કહું છું, હિયર ઇન્ડક્ટર બિહેવ લાઈક એ લોડ. ઇન્ડક્ટર લોડ તરીકે બિહેવ કરે, સોર્સ તરીકે હોય. યાદ છે આપણે લોડ અને સોર્સ બે આવ્યું હતું, મેં ભણાવ્યું હતું તમને. અહીંયા ઇન્ડક્ટર માંથી પાસ થતો કરંટ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય, એને અકોર્ડિંગ લોડ કે સોર્સ તરીકે બિહેવ કરી શકે. મને કોણ જવાબ આપશે કે બેટરી એઝ અ લોડ કે એઝ અ સોર્સ હતું તો પાવરની ફોર્મ્યુલા શું હતી, યાદ કરો તમે. બેટરી એઝ અ લોડ યા એઝ અ સોર્સ હતું તો પાવરની ફોર્મ્યુલા શું હતી. બેટરીનો આપણે લોડ યા સોર્સ તરીકે યુઝ કરતા હતા તો આપણે પાવર ભણ્યા હતા. મોરબી P is equals to VI. બેમાં કે એકમાં જ તે, બે માટે. બેમાં. પછી રેઝિસ્ટર હતો તો સ્પેશિયલ કેસ આવ્યો તો કે નહોતો આવ્યો એમાં, હા. તો આપણે કરંટ y square r.
યસ, વેરી ગુડ. આપણે બેટરીને એઝ ધ લોડ યા એઝ ધ સોર્સ પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ હતું ને ત્યાં મેં ભણાવતી વખતે કીધું હતું કે બેટરી માટે જ વેલિડ નથી. જ્યાં જ્યાં ઇલેક્ટ્રિકલ પાવર આવશે, હજી તમે કેપેસિટરે ભણશો ભવિષ્યમાં, ન્યાય મને યાદ કરજો. કેપેસિટર તમે ભણો, અહીંયા ઇન્ડક્ટર લીધું, રેઝિસ્ટર, ગમે ત્યાં પાવરની વાત આવે ને, કયા પાવર? ઇલેક્ટ્રિકલ પાવર. એટલે સોર્સ હોય કે લોડ હોય, વીઆઈ જ હશે. તો અહીંયા ઇન્ડક્ટર તમારું એઝ અ સોર્સ હોય કે એઝ અ લોડ હોય, પાવર વીઆઈ જ આવશે. તો આપણે અહીંયા લખી નાખીએ ઇન્ડક્ટર એઝ અ લોડ. હું એમ કહી રહ્યો છું કે અહીંયા ઇન્ડક્ટર એઝ અ લોડ બિહેવ કરે છે. ઇન્ડક્ટર એઝ અ લોડ, પાવર પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ ની જગ્યાએ ઈઆઈ લખી નાખો. ઇન્ડક્ટર એઝ અ લોડ. કેમ સાહેબ લોડ? અહીંયા એનર્જી લઈ રહ્યું છે, કારણ કે મેં એમ કીધું કે મેગ્નેટિક એનર્જી સ્ટોર થાય તો બહારથી ક્યાંકથી મળે તો એની અંદર સ્ટોર થાય ને, એટલે એ એનર્જીનો યુઝ કરી રહ્યું છે લોડ તરીકે. એની ફોર્મ્યુલા પી ઇઝ ઇક્વલ ટુ ઈઆઈ. અચ્છા, ઇન્ડક્ટરના બે એન્ડ વચ્ચે હું ઈએમએફ પૂછું તો ઇન્ડક્ટરના બે એન્ડ વચ્ચે આપણને ઈએમએફ ની ફોર્મ્યુલા ખબર છે કે ઇન્ડક્ટર હોય તો એલ ડીઆઈ બાય ડીટી થાય છોકરો, અને ઇન્ટુ આઈ આવી ગયું. ઇન્ડક્ટર હોય તો ઈ ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી લખાય ઇન્ટુ આઈ. આ તો પાવર મળ્યું. મારે એનર્જી જોતી હોય, વી નો ધેટ પાવર પી ઇઝ ઇક્વલ ટુ ડીયુ બાય ડીટી લખી શકું છોકરો. પાવર ઇઝ ઇક્વલ ટુ એનર્જી અપોન ટાઈમ. મેં પાવરની જગ્યાએ ડીયુ બાય ડીટી લખ્યું. ઇઝ ઇક્વલ ટુ ફ્રેન્ડ્સ એલ આઈ ડીઆઈ બાય ડીટી. ડીટી ડીટી સામાસામી કટ થઈ ગયું, તો તમારી પાસે ડીયુ ઇઝ ઇક્વલ ટુ આવ્યું એલ આઈ ડીઆઈ. નાઉ ઇન્ટિગ્રેટ બોથ ધી સાઇડ. જ્યારે આમાંથી પાસ થતો કરંટ ઝીરો હશે ત્યારે સ્ટોર્ડ એનર્જી ઝીરો. આઈ જેટલો કરંટ પાસ થયો તો યુ જેટલી એનર્જી સ્ટોર થઈ ગઈ. ડીયુ નું યુ કરીએ, અપર લિમિટ માઇનસ યુ લોઅર લિમિટ કરીએ તો યુ. આઈ ડીઆઈ નું આઈ સ્ક્વેર બાય 2 થાય, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો હાફ એલ આઈ સ્ક્વેર. ખાસ યાદ રાખવાનું છે, એનર્જી સ્ટોર્ડ ઇન એન ઇન્ડક્ટર that is half Li square. ઇન્ડક્ટરમાં સ્ટોર્ડ મેગ્નેટિક એનર્જીની ફોર્મ્યુલા હવે આજ પછી ગમે ત્યારે તમારી સામે આવે તો હાફ Li સ્ક્વેર. રેડી? હવે આ જ કેસને આપણે થોડોક આગળ વધારીએ. મેગ્નેટિક એનર્જી મેં કીધી. ઓકે, સો મેગ્નેટિક એનર્જી સ્ટોર્ડ ઇન એન ઇન્ડક્ટર યુ ઇઝ ઇક્વલ ટુ હાફ Li સ્ક્વેર. એલ શું છે? સેલ્ફ ઇન્ડક્ટન્સ. આઈ શું છે? પાસ થતો કરંટ. હું તમને એમ કહું કે છોકરાઓ, એક મેગ્નેટિક એનર્જી ડેન્સિટી આવશે. મેગ્નેટિક એનર્જી ડેન્સિટી. અને એક હમણાં હું તમને બીજો કેસ એ કહું કે ઇન્ડક્ટરમાં તમને આ જે છે ને હાફ Li સ્ક્વેર, એની સિવાય હજી એક ફોર્મમાં પૂછી શકે. એટલે હેડિંગ આપી દઉં અહીંયા કે ભાઈ મેગ્નેટિક એનર્જી ડેન્સિટી. મેગ્નેટિક એનર્જી ડેન્સિટી ફોર an ideal solenoid. સોલેનોઇડ એ કહી શકું અને ઇન્ડક્ટર એ કહી શકું છોકરાઓ. કારણ કે જે સોલેનોઇડ ના લૂપ પાસે સેલ્ફ ઇન્ડક્ટન્સ હશે તો એને યાર ઇન્ડક્ટર કહેવાય. એમાં કઈ બહુ મોટી વાત નથી. ઇન્ડક્ટર બી કહી શકું. ઓકે, નો પ્રોબ્લેમ. તો હું તમને એમ કહી રહ્યો છું છોકરાઓ કે અહીંયા આપણું એક સોલેનોઇડ મેં લીધું, આઈડિયલ સોલેનોઇડ છે. બટ હું એમ કીધું કે એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ એલ છે, એને એનું ઇન્ડક્ટર કહી દેશું.
આ છોકરાઓ એક આઈડિયલ સોલેનોઇડ છે, એની રેડિયસ હું સ્મોલ આર કીધું, લેન્થ આપણે એલ લઈ લઈએ, એમાંથી કંઈક કરંટ આવી રીતના આમ પાસ થાય છે, તો આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ આવી જશે. અચ્છા, આમાંથી પાસ થતો કરંટ, એ કરંટને કારણે આની અંદર મેગ્નેટિક એનર્જી આવે, તો એ મેગ્નેટિક એનર્જીની ફોર્મ્યુલા હું લખી શકું, યુ ઇઝ ઇક્વલ ટુ હાફ એલ આઈ સ્ક્વેર. અરે સર, તમે તો ઇન્ડક્ટર માટે બનાવ્યું હતું. અરે દોસ્ત, જો સોલેનોઇડ હોય, કોઈ લૂપ હોય, એ લૂપ પાસેનું સેલ્ફ ઇન્ડક્ટન્સ હોય તો એને ઇન્ડક્ટર કહેવાય. માની લા સોલેનોઇડ જ છે, એને એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ છે, તો તું ઇન્ડક્ટર લઈ લે. બરાબર છે સર? તમે ફોર્મ્યુલા હમણાં ભણ્યા, હાફ એલ આઈ સ્ક્વેર. હા સર ભણ્યા. અચ્છા, આને હું સોલેનોઇડ મેં હેડિંગ આપ્યું જ છે, તો હાફ એલ. સોલેનોઇડ માટે હું એક સેલ્ફ ઇન્ડક્ટન્સની ફોર્મ્યુલા મેં હમણાં જ તમને ભણાવી. સોલેનોઇડ માટે સેલ્ફ ઇન્ડક્ટન્સની ફોર્મ્યુલા હમણાં જ ભણાવી. ધેટ ઇઝ મ્યુ 0 કેપિટલ એન સ્ક્વેર એ બાય એલ. આવું આપણે ભણ્યા. કેવી નો ભણ્યા? એલ ક્યાં આવતું હતું જોવો જરાક. સ્મોલ એન અને કેપિટલ એન ના ટર્મ ની અંદર જરાક જોઈને ગયો, વિચારીને ગયો. આમ તો જોવા જાવ તો યાદ હું રહ્યું, અત્યારે ક્લિયર. રેડી? પક્કો? જો સ્મોલ એન ના ટર્મ ની અંદર લખતો હતો તો મ્યુ 0 સ્મોલ એન સ્ક્વેર એ ઇન્ટુ એલ આવતું હતું. આ ધ્યાન રાખવા, કારણ કે એના માટે એક યાદ રખાય, પછી ખબર જ હોય સ્મોલ એન માટે લખવું એટલે એલ વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરીશ તો કેપિટલ એન સ્ક્વેર અપોન એલ સ્ક્વેર એટલે સ્મોલ એન સ્ક્વેર હું મૂકી શકીશ. રાઈટ? તો અહીંયા રેડી છે. અને આઈ સર, આઈ સર સોલેનોઇડ હોય તો સોલેનોઇડ માટે આપણે હું ભણી ગયા, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સ્મોલ એન આઈ. સ્મોલ એન ની જગ્યાએ કેપિટલ એન બાય એલ ઇન્ટુ આઈ લખી નાખું. યા અત્યારે પહેલા હું આમ નામ જ રાખું, મ્યુ 0 સ્મોલ એન આઈ. તો આઈ ની વેલ્યુ અહીંથી પુટ કરું તો ચલો, આઈ સ્ક્વેર ની જગ્યાએ મારા વાલાઓ મારે શું મૂકવાનું આવશે? આઈ સ્ક્વેર ની જગ્યાએ નો મૂકી શકું, બી સ્ક્વેર અપોન મ્યુ 0 સ્ક્વેર એન સ્ક્વેર. હા સર મૂકી શકો ને, કેમ ન મૂકી શકો? તો મેં મૂક્યું છોકરો. હવે હું યુ ઇઝ ઇક્વલ ટુ આમ નો લખી શકું, હાફ સેલ્ફ ઇન્ડક્ટન્સ હતું મ્યુ 0 કેપિટલ એન સ્ક્વેર એ બાય એલ, અને અહીંયા લખી નાખું બી સ્ક્વેર અપોન મ્યુ 0 સ્ક્વેર. સ્મોલ એન સ્ક્વેર ની જગ્યાએ નો લખી નાખીએ છોકરો, કેપિટલ એન સ્ક્વેર અપોન એલ સ્ક્વેર. સ્મોલ એન એટલે કેપિટલ એન બાય એલ. કેપિટલ એન સ્ક્વેર કટ, મ્યુ 0 કટ, એલ કટ. તો અહીંયા યુ ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું? તો કે સર અહીંયા બી સ્ક્વેર એક રહ્યું, એ એલ અપોન 2 મ્યુ 0. યસ. છોકરો, આ કઈ એનર્જી છે? હાલો મને કયો તો, આ કઈ એનર્જી છે? આપણે હવે ડિસ્કશન કરીએ, થોડું ફીલ કરીએ વસ્તુને. જુનાગઢમાંથી માતાજી કયો તો, આ કઈ એનર્જી ની વાત થઈ રહી છે આપણી અત્યારે? હા બેન. ઓકે, આ ક્યાં સ્ટોર થયેલી છે બેન? મેગ્નેટિક એનર્જી ક્યાં સ્ટોર થયેલી છે? સોલેનોઇડ ઇન્ડક્ટરમાં. વેરી ગુડ. એમાં સ્ટોર થયેલી છે મેગ્નેટિક ફિલ્ડ ને કારણે. મારે તમને હવે ભણાવી રહ્યો છું મેગ્નેટિક એનર્જી ડેન્સિટી. ડેન્સિટી નો મિનિંગ શું થતો હતો? ડેન્સિટી નો મિનિંગ કે સર, ડેન્સિટી નો મિનિંગ થતો હતો માસ અપોન વોલ્યુમ. એનર્જી ડેન્સિટી નો મિનિંગ થશે, એનર્જી ડેન્સિટી નો મિનિંગ થશે એનર્જી અપોન વોલ્યુમ. સિમ્પલ. કઈ એનર્જી? તો કે મેગ્નેટિક એનર્જી પર યુનિટ વોલ્યુમ. ડેન્સિટી એટલે માસ અપોન વોલ્યુમ, એનર્જી ડેન્સિટી એટલે એનર્જી અપોન વોલ્યુમ, મેગ્નેટિક એનર્જી ડેન્સિટી એટલે મેગ્નેટિક એનર્જી અપોન વોલ્યુમ. ઓકે, નો પ્રોબ્લેમ. તો અહીંયા હું એમ ન કહી શકું છોકરાઓ કે
આ એનર્જી આખા સોલેનોઇડમાં છે. તો હું આવું ન લખી શકું છોકરાઓ, જોવો તો જરાક કે આખાનું વોલ્યુમ કેટલું, આ સોલેનોઇડ નું વોલ્યુમ કેટલું હોય, તો છોકરા હું ક્રોસ સેક્શનલ એરિયા આખો લઈ શકું, આ એ અને એલ, તો આમ ન લખી શકું છોકરો કે એ ઇન્ટુ એલ ધેટ ઇઝ ધી વોલ્યુમ ઓફ ધીસ સોલેનોઇડ. આટલા વોલ્યુમ ની અંદર આટલી એનર્જી સ્ટોર થયેલી છે, બી સ્ક્વેર બાય 2 મ્યુ 0 ઇન્ટુ એ ઇન્ટુ એલ. એ ઇન્ટુ એલ આટલા વોલ્યુમ ની અંદર આ કરંટ ને કારણે છોકરાઓ મેગ્નેટિક એનર્જી આટલી સ્ટોર થયેલી છે. તો કે એલ વોલ્યુમમાં આટલી, તો 1 મીટર ક્યુબ વોલ્યુમ ની અંદર કેટલી, તો તમે આને સિમ્પ્લિફાય કરો એટલે બી સ્ક્વેર અપોન 2 મ્યુ 0 ઇન્ટુ એલ આવે, અપોન એલ થઈ જાય, એલ એલ કેન્સલ થઈ જાય, અને તો છોકરાઓ હું અહીંથી એમ કહી શકું કે ભાઈ મને આ આન્સર મળ્યો બી સ્ક્વેર બાય 2 મ્યુ 0, અને એને હું રો બી કહી દઈશ. ડોબી નો કરતા, રો બી. રો એટલે એનર્જી ડેન્સિટી, બી એટલે મેગ્નેટિક ફિલ્ડ એનર્જી ડેન્સિટી. બી સ્ક્વેર બાય 2 મ્યુ 0 that is the magnetic energy stored, magnetic energy stored per unit volume, magnetic energy stored per unit volume, per unit volume. ટૂંકમાં પહેલા મેં મેગ્નેટિક એનર્જી ફાઇન્ડ કરી, મારી વાત શાંતિથી સાંભળો તો તમે આના ઉપરના સારા ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. મેં પહેલા એમ કીધું કે મેં પહેલા સોલેનોઇડ માંથી કરંટ પાસ કર્યો એટલે એમાં મેગ્નેટિક એનર્જી આવી. મેં સોલેનોઇડમાં મેગ્નેટિક એનર્જી, મને ખબર જ છે ફોર્મ્યુલા હાફ એલ આઈ સ્ક્વેર, કારણ કે સોલેનોઇડ એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ હશે તો હાફ એલ આઈ સ્ક્વેર. એને મેં અલગ ટર્મ ની અંદર લખ્યું. આ તમારો ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન છે, આજના હોમવર્કમાં આવશે. ટેક્સ ની અંદર ઇલ્યુસ્ટ્રેશન છે કે જેમાં એનર્જી તમને બી ના ટર્મ ની અંદર આપી છે. તો પહેલા એક વાત યાદ રાખો કે ઇન્ડક્ટરમાં સ્ટોર્ડ એનર્જી પૂછે, મેગ્નેટિક એનર્જી હાફ એલ આઈ સ્ક્વેર, ડન. બટ ઈ જ ઇન્ડક્ટર ક્યાંક સોલેનોઇડ હોય તો એને બી ના ટર્મ ની અંદર પૂછે, મેગ્નેટિક ફિલ્ડ ના ટર્મ ની અંદર પૂછે, ધેટ ઇઝ બી સ્ક્વેર બાય 2 મ્યુ 0 ઇન્ટુ એલ. તો મને ખબર પડી ગઈ કે સોલેનોઇડ છે તો સોલેનોઇડના આટલા વોલ્યુમ ની અંદર મેગ્નેટિક એનર્જી એટલી સ્ટોર છે. તો પછી મેં ત્રિરાશિ મૂકી કે ભાઈ આટલા વોલ્યુમ ની અંદર આટલી સ્ટોર હોય તો 1 મીટર ક્યુબ ની અંદર કેટલી, ધેટ ઇઝ બી સ્ક્વેર બાય 2 મ્યુ 0. અને આ સ્પેસમાં કોઈ પણ જગ્યાએ વેલિડ છે. માની લો તમારા રૂમ ની અંદર 1 મીટર ક્યુબ ની અંદર સ્ટોર થતી મેગ્નેટિક એનર્જી બી સ્ક્વેર બાય 2 મ્યુ 0 હું કહી શકું. કોઈ બી 1 મીટર ક્યુબ ની અંદર મેગ્નેટિક એનર્જી સ્ટોર કેટલી થાય છે કોઈ પૂછે તો બી સ્ક્વેર બાય 2 મ્યુ 0. કોઈ મીડિયમ હોય તો બી સ્ક્વેર બાય 2 મ્યુ કહી દેવાનું. અને સ્પેસ હોય, આ રૂમની સ્પેસ, તમારા ક્લાસરૂમની અંદરની સ્પેસ, એના 1 મીટર ક્યુબની અંદર કોઈ જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ હોય અને મેગ્નેટિક ફિલ્ડ સ્ટોર થયેલું હોય તો મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી યા મેગ્નેટિક એનર્જીની ફોર્મ્યુલા બી સ્ક્વેર બાય 2 મ્યુ 0 થાય. 1 મીટર ક્યુબમાં આટલી તો ફલાણા મીટર ક્યુબમાં કેટલી. હવે જોઈ લેવાનું મેગ્નેટિક ફિલ્ડ કોને કારણે છે, એની ફોર્મ્યુલા ની મૂકી દેવાની બી ની. લા ખબર પડી ભાઈ બધાને મેં શું કીધું? બધા સેન્ટરો ભુજ, રાજકોટ, મોરબી, નિધિબેન ભુજમાંથી. ઓકે, તો ટૂંકમાં આવું જ કેપેસિટરમાં તમે ભણશો. રો ઈ ઇઝ ઇક્વલ ટુ હાફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. રો ઈ ઇઝ ઇક્વલ ટુ હાફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. તો અહીંયા મેં ટૂંકમાં જોગરો પર યુનિટ વોલ્યુમ એકમ કદ દીઠ જે મેગ્નેટિક એનર્જી સ્ટોર થવાની છે ઇન્ડક્ટરની અંદર એનું ડિસ્કશન કર્યું. ઓકે, ચલો હવે આપણે એક કામ કરીએ. એક એક્ઝામ્પલ હું તમને આપું. અહીંયા છોકરો
આવી રીતની એક ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ શીટ છે. ઓહો, આવી રીતની એક ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ શીટ છે. અહીંથી આમ ઇન્ફાઇનાઇટ, અહીંથી આમ ઇન્ફાઇનાઇટ, આમ ઇન્ફાઇનાઇટ, આમ ઇન્ફાઇનાઇટ, અહીં આમ કરંટ ઇનવર્ડ, આમ 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 આમાં કરંટ ટૂંકમાં. અને અચ્છા હું કહી દઉં કે અહીંયા છે ને છોકરાઓ, હે આ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ શીટ છે. કરંટ કેરિંગ શીટ જેની અંદર હું તમને કીધું કરંટ પર યુનિટ લેન્થ તમને કે આપ્યો છે. કરંટ પર યુનિટ લેન્થ તમને કે આપ્યો છે. એનાથી તમે એક્સ ડિસ્ટન્સ વ્યા જાવ ઉપર. ઈ એક્સ ડિસ્ટન્સ તમે ઉપર વ્યા ગયા ને, ત્યાં તમે એક કેપિટલ આર રેડિયસ નો સ્ફિયર મૂકી દીધો છે. આવો આપણે કેપિટલ આર રેડિયસ નો સ્ફિયર છે. સ્ફિયર. મારો ક્વેશ્ચન છે, ફાઇન magnetic energy stored in solid sphere. Solid sphere છે, in solid sphere of radius capital R. હવે છોકરાઓ તમે ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ શીટને કારણે મેગ્નેટિક ફિલ્ડ ભણ્યા હતા, યાદ કરો. આવું કઈ ભણ્યા હતા કે આવું કઈ ભણ્યા જ નથી? પેલા એ વિચાર કરો તો કે આવું કઈ આપણે ભણ્યા હતા કે ભણ્યા જ નહોતા. હાલો, યાદ હોય એ આંગળી ઊંચી કરીને કે ઇન્ફાઇનાઇટલી લોંગ. જો ઘણા પાના ફેરવા માંડ્યો, પાના ફરે કાંઈ ન થાય, આમ નામ ખબર પડવી જોઈએ. કોઈને ફોર્મ્યુલા? હેલો સર. હા ભાઈ. સર ફોર્મ્યુલા યાદ નથી પણ આપણે ડિરાઈવ કર્યું તો યાદ છે. આપણે એક્સ ડિસ્ટન્સ છે જેમ ds થિકનેસ નો એક આપણે રોડ અસ્યુમ કર્યો હતો અને એના લીધે ઇન્ટિગ્રેશન કરી નાખ્યું હતું. લેન્થ સુધી ગયું 0 થી લેન્થ. બરાબર છે, રાઈટ, ગુડ. આપણે ડિરાઈવ કર્યું હતું છોકરાઓ ટૂંકમાં કે ભાઈ અહીંથી પહેલા એક્સ ડિસ્ટન્સે ગયા, એક રોડ લીધો અને એને કારણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કર્યું, પછી આગળ વધ્યા. અચ્છા, ફોર્મ્યુલા હું તમને યાદ અપાવી દઉં, આ યાદ હોવી જોઈએ. પેલા તો આમ વાયર છે, મેં આવી ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ શીટ હોય તો વાયર આપણે લીધા હોય તો બધામાં આ ક્રોસ સાઇન ઈ જ શો કરે છે કે અહીંયા કરંટ ઇનવર્ડ 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 ઇનવર્ડ. ટૂંકમાં આવી રીતના છોકરા એક આમ કરંટ કેરિંગ શીટ છે જેમાં કરંટ અહીંથી આમ અહીંથી આમ અહીંથી આમ અહીંથી આમ અહીંથી આમ અહીંથી આમ છે બધે. તો આપણે એવું ભણ્યા હતા કે ભાઈ થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી રાઈટ વર્ડ ગઈ. તો આને કારણે આપણને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ મળતું હતું આમ રાઈટવર્ડ ડાયરેક્શનમાં, બધી ડાયરેક્શનમાં આમ હતું, યાદ કરો તમે આમ.
અહીંયા આમ હતું, અહીંયા આમ હતું, અચ્છા અહીંયા આમ હતું. અચ્છા, એની ફોર્મ્યુલા યાદ હોવી જરૂરી છે. એની ફોર્મ્યુલા હતી છોકરાઓ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0I/2. મેં અહીંયા છોકરાઓ કરંટ પર યુનિટ લેન્થ કે કીધો છે તો મ્યુ 0K/2 યાદ હતું. જો હલો ગોતો ગોતો ફટાફટ ગોતો. યાદ ન હોય તો એક વખત જોઈ લો બધા. જો નોટ્સ તમારી પાસે ચોથા ચેપ્ટરની પડેલી હોય તો ફટાફટ જોઈ લો કે મ્યુ 0K/2 આવું થતું હતું આપણે. થતું હતું? મળ્યું કે ન મળ્યું? ન મળ્યું? મળ્યું એ થમ્સઅપ દેખાડે. ક્યાં છે ખબર છે? આપણો બાયો સાવર લો શરૂ થયો હતો ને પછી 5-6 પેજ પછી ક્યાંક આવ્યું હોવું જોઈએ. મળી ગયું? કોને મળ્યું? હાલો તો મોરબી વાળા ભાઈ એલા તે કીધું કે આમ કરવાનું પછી એને મળ્યું નહીં. હાલો સર, હા. બાકી નોટ પૂરી થઈ ગઈ છે. હે ચોથા ચેપ્ટરની બાકી નોટ પૂરી થઈ ગઈ છે. ઠીક એવું છે. ઓકે, કાંઈ વાંધો નહીં. 4th ચેપ્ટરમાં ફોર્મ્યુલા આવી ગઈ. મીન્સ કે સમજો તમે, હવે અહીંયા ધ્યાન આપો, ઘણાને મળી ગયું છે કે આ રિજિયનમાં મેગ્નેટિક ફિલ્ડ છે. હવે આ ફોર્મ્યુલા આવી, આમાં ક્યાંય ડિસ્ટન્સ આવ્યું છોકરો? મેં તો એક્સ જેટલા ડિસ્ટન્સે તમારો સ્ફિયર રાખી દીધો. મ્યુ 0 મીડિયમ લીધું, કે કોન્સ્ટન્ટ છે, 2 કોન્સ્ટન્ટ છે. તો આ તો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું ને. હું આ શીટથી અલગ 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 ડિસ્ટન્સ પર જાવ તો મેગ્નેટિક ફિલ્ડ તો બધે સેમ છે, યુનિફોર્મ છે છોકરાઓ. તો એ બધી જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ રાઈટવર્ડ ડાયરેક્શનમાં થઈ ગયું. અહીંયા નીચે જોવા જાવ તો લેફ્ટવર્ડ ડાયરેક્શનમાં છે. તો મારે તો આટલા રિજિયનની અંદર કેટલી મેગ્નેટિક ફિલ્ડ સ્ટોર થાય એ જોતું છે. મેગ્નેટિક ફિલ્ડ હોય ને આ પર યુનિટ વોલ્યુમ કેટલી મેગ્નેટિક એનર્જી સ્ટોર થઈ શકે આપણને ખબર છે છોકરાઓ સોલ્યુશન મુજબ કે 1 મીટર ક્યુબ વોલ્યુમની અંદર સ્ટોર થતી મેગ્નેટિક એનર્જી કેટલી હશે? b²/2 મ્યુ 0. તો અહીંયા મને સોલિડ સ્ફિયરની અંદર સ્ટોર્ડ મેગ્નેટિક એનર્જી કીધી છે તો નો લખી નાખું કે 4/3 પાઈ r ક્યુબ વોલ્યુમમાં કેટલી એનર્જી સ્ટોર થતી હશે? તો આપણે લખી નાખીએ છોકરાઓ આના ઉપરથી કે ભાઈ મેગ્નેટિક એનર્જી સ્ટોર મને અહીંથી મળી જશે. મેગ્નેટિક એનર્જી સ્ટોર મને મળી જશે b²/2 મ્યુ 0 ઇન્ટુ 4/3 પાઈ કેપિટલ R ક્યુબ. અને બી ની વેલ્યુ કેટલી થાય છે? તો કે આ રહી સર, બી અમારી પાસે છે મ્યુ 0 K/2 હોલ સ્ક્વેર અપોન 2 મ્યુ 0 ઇન્ટુ 4/3 પાઈ R ક્યુબ. ચલો સિમ્પ્લિફાય કરીએ છોકરો. એકવાર મ્યુ 0 જે છે એ કેન્સલ આઉટ થઈ જશે. હા સર, એટલે મ્યુ 0 સ્ક્વેર વધશે. પછી 2 સ્ક્વેર 4 એટલે 4 4 ગયા. પેલા એકવાર મ્યુ 0 ને કટ કરી નાખો એટલે મ્યુ 0 K સ્ક્વેર 4 4 ગયા પાઈ કેપિટલ R ક્યુબ અપોન 3 ઇન્ટુ 2 6 મ્યુ 0 તો વી આવી ગયા એક વખત. આ તમને અંદર છોકરાઓ મેગ્નેટિક એનર્જી સ્ટોર મળી ગઈ. भाई मैंने क्या किया आप सबको भेजे में घुसा. पक्को? હજી આની અંદર 2-3 સારા ક્વેશ્ચન થઈ શકે છે. કાલે આપણે ડિસ્કસ કરશું. અને કાલે લાસ્ટ ટોપિક આપણો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, અન્યોન્ય પ્રેરણ, આત્મ પછી
એ લઈ લેશું. આના એક બે ટોપિક કાલે એટલા માટે રાખું છું કે કાલે તમને એક વખત રિવિઝન કરાવી શકું આનું પાછું, ને પછી આપણે આગળ વધશું. ઓકે.